પૂર્વ પ્રસંગમાં આપણે બ્રહ્મ પ્રકરણનું પ્રથમ શ્લોકનું અધ્યયન કર્યું હતું. સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રંચ સર્વજ્ઞ ગુણવર્જિતમ. બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે, વ્યાપક છે, અવ્યય છે એટલે નાશ રહિત છે, સર્વશક્તિમાન છે, સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે અને પ્રકૃતિના ગુણોથી રહિત છે. એમાં સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ, એનાથી ધર્મી સ્વરૂપ ભગવાનનું સમજાવ્યું. ત્યાર પછી વ્યાપકમથી ઐશ્વર્ય, અવ્યયમથી વીર્ય, સર્વશક્તિથી યશ, સ્વતંત્રમ શ્રી, સર્વજ્ઞથી જ્ઞાન અને ગુણવર્જિતમથી વૈરાગ્ય. એ રીતના ભગવાનના 6 ગુણોનું વર્ણન આપણે પૂર્વ પ્રસંગમાં જોઈ ગયા. હવે આગળનો જે શ્લોક છે સળંગ 66મો, એની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. તત્ર વ્યાપકત્વમ નામ દેશાદ્ય પરિચ્છિન્નત્વમ તદ વસ્તુ પરિચ્છેદેન ઉપપાદ્યાત ઇતિ તૃતીય પરિચ્છેદ અભાવાય આહ સજાતિ વિજાતિ સ્વગત ભેદ વર્જિતમ સ્વગત દ્વૈત વર્જિતમ. તત્ર વ્યાપકત્વમ નામ એટલે વ્યાપકત્વ એટલે દેશાદ્ય પરિચ્છિન્નત્વમ, દેશાદ્ય અપરિચ્છિન્નત્વમ એટલે દેશ, કાલ અને વસ્તુની અપરિચ્છિન્ન, જે આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં જોઈ ગયા હતા કે દેશ, કાલ અને વસ્તુથી અપરિચ્છિન્ન. અપરિચ્છિન્ન એટલે સીમામાં બંધાયેલું ન હોય તે, જે દેશ, કાલ અને સ્વરૂપની સીમામાં બંધાયેલું ન હોય તે. અને તદ વસ્તુ પરિચ્છેદેન ઉપપાદ્યત ઇતિ, અને જેનું વસ્તુ પરિચ્છેદત્વ હોય, જેનું વસ્તુ પરિચ્છેદત્વ હોય તેનું વ્યાપકત્વ સંભવતું નથી. જે વસ્તુકૃત પરિચ્છેદ, જેની અંદર આ પરિચ્છેદ હોય એનું વ્યાપકત્વ સંભવતું નથી. એટલા માટે તૃતીય પરિચ્છેદ અભાવાય એટલે 3 પરિચ્છેદનો અભાવ છે. 3 પરિચ્છેદ એટલે કે સજાતિ, વિજાતિ અને સ્વગત, એ 3 પરિચ્છેદનો નિષેધ કરવામાં આવે છે. કે બ્રહ્મની અંદર કોઈ સજાતિ ભેદ કે વિજાતિ કે સ્વગત એવા દ્વૈત નથી. એમ સમજમાં આવી ઉત્થાનિકા? કે વ્યાપકત્વ એટલે દેશ, કાલ અને વસ્તુની અપરિચ્છિન્ન, સીમામાં જે બંધાયેલું ન હોય દેશ, કાલ ને વસ્તુની, અને જેનું સ્વરૂપ છે એ પરિચ્છેદત્વ હોય, એનું વ્યાપકત્વ ન હોય. જે દેશ, કાલની પરિસીમામાં બંધાયેલું હોય એ કેવી રીતના વ્યાપક હોઈ શકે? તેથી કહે છે કે વસ્તુ પરિચ્છેદેન ઉપપાદ્યત ઇતિ તૃતીય પરિચ્છેદ અભાવાય આહ સજાતિ ઇતિ. એટલા માટે 3 પરિચ્છેદનો નિષેધ કરવામાં આવે છે: સજાતિ, વિજાતિ અને સ્વગત. ત્રિવિધ ભેદ વિવર્જિત આત્મા. તો શ્રી મહાપ્રભુજી આગળની કારિકામાં સમજાવે છે કે સજાતિ, વિજાતિ, સ્વગત દ્વૈત વર્જિતમ સત્યાદિ ગુણ સહસ્રેર યુક્તમોત્પત્તિકે સદા. બ્રહ્મ સજાતિ, વિજાતિ
અને સ્વગત દ્વૈત રહિત છે. આપણે એનો અન્વય જોઈ લે. સજાતિ એટલે સજાતિ, વિજાતિ અને સ્વગત. સજાતિમાં જીવ, વિજાતિમાં જડ અને સ્વગતમાં અંતર્યામી. આ દ્વૈતથી રહિત છે. સજાતિ, વિજાતિ, સ્વગત દ્વૈત વર્જિતમ. સજાતિ, વિજાતિ અને સ્વગત દ્વૈતથી રહિત છે. ઔત્પત્તિ કે સદા એટલે અવતારમાં પણ ઔત્પત્તિ કે સદા આગળનો જે ઉત્તરાર્ધ છે યુક્તિમ ઔત્પત્તિ કે સદા. તો ઔત્પત્તિ કે સદા એટલે અવતારમાં પણ સર્વદા સાથે જ આવિર્ભૂત થયેલા. ઔત્પત્તિ કે સદા એટલે અવતાર કાલમાં પણ સર્વદા સાથે જ આવિર્ભૂત થયેલા સત્યાદિ ગુણ સહસ્રેર યુક્તમ. સત્ય વગેરે હજારો ગુણો વાળું. અથવા તો સત્ય વગેરે હજારો ગુણો વાળા બ્રહ્મ જે છે એમાં અવતાર કાલમાં પણ એ સર્વદા એની સાથે જ રહે છે. આ ગુણો અવતાર કાલમાં પણ સદા સાથે રહેલા સત્ય વગેરે હજારો ગુણોથી યુક્ત છે બ્રહ્મ. યુક્તિમાં ઉત્પત્તિ કહી સદા સત્યાદિ ગુણ સહસ્રેર. બે રીતે આપણે લઈ શકીએ. બ્રહ્મ છે એ સજાતિ, વિજાતિ અને સ્વગત દ્વૈતથી રહિત છે. પછી સત્યાદિ ગુણ સહસ્રેર યુક્તમ ઔત્પત્તિ કહી સદા એટલે અવતાર કાલમાં પણ સદા સાથે જ રહેલા સત્ય વગેરે હજારો ગુણોથી યુક્ત છે. આપણે એની ટીકા જોઈએ ब्रजभाषाમાંથી. ब्रह्म है सो व्यापक है, अर्थात व्यापक है એટલે કે દેશ કાલ વસ્તુ કરી કે જાકો નાપ તોલ નહીં હોઈ શકે હે. એટલે દેશ કાલ વસ્તુની અંદર એનું માપતોલ ન થઈ શકે, એનું દેશકાલની સીમામાં એ બંધાયેલું નથી. ब्रह्म है सो व्यापक है और देश काल वस्तु કરી કે જાકો નાપ તોલ નહીં હોઈ શકે, એટલે એ દેશ કાલની સીમામાં બંધાયેલા નથી. વા પદાર્થ કો વ્યાપક કહે. જે દેશ કાલની સીમામાં બંધાયેલું ન હોય, દેશ કાલ અને વસ્તુની સીમામાં બંધાયેલું ન હોય એને વ્યાપક કહેવામાં આવે છે. જहाँ તાઈ નાપતોલ કરવે વાળો પદાર્થ અલગ હોય તहाँ તાઈ વ્યાપકતા નહીં હોઈ શકે હે. જે પદાર્થ છે એ દેશકાલ અને વસ્તુની સીમામાં બંધાયેલું હોય તો એની વ્યાપકતા શક્ય નથી, વ્યાપકતા નહીં હોઈ શકે હે. બ્રહ્મ સો ભિન્ન તો કોઈ ભી પદાર્થ નહીં હે. બ્રહ્મથી ભિન્ન તો અહીંયા કોઈ પદાર્થ સૃષ્ટિમાં છે નહીં, કેમ કે સર્વ બ્રહ્માત્મક છે. क्योंकि जगत में जड़ जीव अंतर्यामी ये 3 पदार्थ है. कुल मिला के आखा जगतનું બ્રહ્માંડનો વિચાર કરીએ તો એમાં 3 પદાર્થો છે. એક જડ છે, એક જીવ છે અને એક અંતર્યામી છે. ભગવાનને ઈચ્છા કરી કે ચૈતન્ય આનંદ छिपाई लीनो तब विजाति जड़ पदार्थ प्रगट भयो. સમજો, ભગવાને જ્યારે પોતાનો ચૈતન્ય અને આનંદ ગુણધર્મ છુપાવી દીધો એટલે ભગવાનથી વિજાતિ જળ પદાર્થ પ્રગટ થયો. સમજણ? જબ આનંદ छिपाई लीनो तब सजाति जीव प्रगट भयो. આ બધું આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં ભૂમિકામાં જ આનું અધ્યયન કરી ગયા કે બ્રહ્મે પોતાના ચૈતન્ય અને આનંદને છુપાવી લીધો એટલે જળ પદાર્થો જે વિજાતિ છે બ્રહ્મથી એ પ્રગટ થયા. હે? હા, એનાથી વિજાતિ.
અને આનંદ छिपाई लियो तब सजाती जीव प्रकट भयो है। हाँ, अने जब अपने सच्चिद और आनंद तीनों अंशों को प्रकट राखी के परिचिन्न रूप सो अर्थात परिमाण वाले रूप सो नियत कार्य करवे के अर्थ इच्छा करी तब स्वगत अंतर्यामी प्रगट भये, जेनी अंदर सच्चिद अने आनंद त्रणेय गुणधर्मों प्रगट छे। तीनों अंशों को प्रगट राखी के परिचिन्न रूप छो। परिचिन्न रूप छो अर्थात परिचिन्न रूप एटले शुं? अंतर्यामीनुं के परिमाण वाळे रूप छो એટલે એનું કોઈ પરિમાણ છે, જીવની સાથે રહે છે અને નિયત કાર્ય કર્તૃત્વ છે। નિયત કાર્ય એટલે જે નક્કી કરેલું છે, ઉપદ્રષ્ટા હનુમંતા ભર્તા ભોગતા મહેશ્વર એટલે અંતર્યામીના જે કાર્યો છે એ નિયત કાર્ય કરવે કે અર્થ ઈચ્છા કરી બ્રહ્મે તબ સ્વગત અંતર્યામી પ્રગટ ભયો। એટલે જડ છે એ વિજાતી છે, જીવ છે એ સજાતી છે અને અંતર્યામી છે એ स्वगत છે। इन तीनों ही पदार्थन में भगवान अनुस्यूत है। आ त्रणेय में जड़ जीव अने अंतर्यामी त्रणेय पदार्थों में भगवान છે એ अनुस्यूत છે એટલે ओतप्रोत છે, एमां समायेला છે, ओतप्रोत છે। तीनों ही पदार्थन में भगवान अनुस्यूत है अर्थात जड़ में सद्रूप करी के विराजे हैं, चिद्रूप करी के जीव में विराजे हैं तथा प्रकट सच्चिद और आनंद रूप करी के अंतर्यामी में विराजे हैं। तो जड़ जीव अंतर्यामी रूप आप ही हो ही रहे हैं, तासो इन तीनों पदार्थन को भेद आप में नहीं है। अर्थात ये तीनों पदार्थ भगवान सो न्यारे है ऐसी बुद्धि नहीं राखनी। એટલે જડ જીવ અને અંતર્યામી છે એ બધા ભગવાન જ બનેલા છે। जड़ जीव अंतर्यामी आप ही हो ही रहे हैं, तासो इन तीनों पदार्थन को भेद आप में नहीं। ब्रह्मनी साथे एनो भेद नहीं, ब्रह्मनी साथे एनो सजाती विजाती के स्वगत भेद नहीं। आवो द्वैत ब्रह्मा नहीं। अर्थात ये तीनों पदार्थ भगवान सो न्यारे नहीं है। तीनों पदार्थ भगवान सो न्यारे है ऐसी बुद्धि नहीं राखनी, केम के ब्रह्म जे छे ई सजाती विजाती अने स्वगत द्वैत वर्जित छे। એટલે જડ જીવ અને અંતર્યામી ત્રણેય रूपे ब्रह्म ज बनेला छे। जैसे भगवान के अवतार को भगवान सो अलग नहीं माने हैं, तैसे ही जड़ जीव अंतर्यामी को भी भगवान सो न्यारे नहीं मानने। એટલે જેવી રીતના ભગવાનના અવતારો છે એ ભગવદ રૂપ છે, એવી રીતના જળ જીવ અને અંતર્યામી છે એ પણ ભગવદ રૂપ જ છે, ભગવાને લીધેલા જ રૂપો। तो अवतार को भगवान सो अलग नहीं माने हैं, तैसे ही जड़ जीव अंतर्यामी को भी भगवान सो न्यारे नहीं मानने। जे बधा अवतारोनो भगवान साथे अभेद छे, एवी रीतना जड़ जीव अने अंतर्यामीनो पण भगवाननी साथे अभेद छे। क्योंकि वेद में कह्यो है कि मदरमंतरम उदरम अंतरम कुरुते अतः तस्य भयं भवति। उदरम अंतरम कुरुते अतः तस्य भयं भवति। तैतरी संहिता में तैतरी उपनिषद 2:7 इत्यादि श्रुति में भगवान सो अलग कोई पदार्थन को माने हैं, वाकु भय होवे हैं, ये बात लिखी है। એટલે ભગવાન થી જો કોઈ પદાર્થને ભિન્ન માનવામાં આવે તો એને ભય થાય છે આમાં, આ જગતમાં। જ્યારે એને અભિન્નતાનું જ્ઞાન થાય તો એનો ભય દૂર થઈ જાય। એટલે એકમેવ અદ્વિતીય બ્રહ્મ। બ્રહ્મ જે છે એ એકમેવ અદ્વિતીય છે,
ભગવાનથી અલગ કંઈ નથી અહીંયા, બધું ભગવદ રૂપ છે. જ્યારે ભિન્ન માનવામાં આવે ત્યારે ભય ઉત્પન્ન થાય. જેમ આપણે ઘરની અંદર બધા સાથે રહેતા હોય તો આપણે ભય ઉત્પન્ન ન થાય કે ઘરના બધા સભ્યો હોય તો તેજુરીમાંથી કોઈ લઈ જશે, એવો ભય ઉત્પન્ન ન થાય. પર્સ આપણે ગમે ત્યાં મૂકી દઈએ તો આપણને ભય ઉત્પન્ન ન થાય. કેમ? ઉદરમ અંતરમ કુરુતે યથા તસ્ય ભયમ ભવતી. પણ જ્યારે આપણે બહાર જઈએ, મુસાફરીમાં જઈએ, ત્યારે આપણું પર્સ સાચવવું રાખીએ, વારંવાર જોતા રહીએ. કેમ? ત્યાં પરાયા છે, ત્યાં દ્વૈત પણ લાગે, એટલે ભય ઉત્પન્ન થાય. એ વાત વેદ એમ કહે છે, જુઓ કે ભગવાન સો અલગ કોઈ પદાર્થન કો માને હે વાકુ ભય ઉત્પન્ન, વાકુ ભય હોવે હે, એ બાત લીખીએ શ્રુતિમાં. તો જેવી રીતના આપણને બહારના લોકો પરાયા લાગે એટલે ભય ઉત્પન્ન થાય, એવી રીતના અહીંયા બ્રહ્મવાદના લેવલ ઉપર આ સમગ્ર જગત જે છે એ બ્રહ્માત્મક છે. જળ, જીવ, અંતર્યામી બધું બ્રહ્માત્મક છે. જો આવું જ્ઞાન આપણને હોય તો આપણને કોઈ જાતનો ભય બ્રહ્માંડની અંદર રહેતો નથી, કેમ કે બધું બ્રહ્માત્મક છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો કોઈ જાતનો ભય નથી થતો એમ. એટલે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. જળ પદાર્થો છે એ પણ બ્રહ્મે લીધેલા રૂપ છે. જીવ પણ બ્રહ્મના અંશ છે. અંતર્યામી જે છે એ પણ બ્રહ્મના જ સ્વરૂપ છે. આ રીતના જો બ્રહ્મ જ્ઞાન થાય તો આપણને અથમ તસ્ય ભયમ ન ભવતી, તો ભય ન થાય. એટલે બ્રહ્મ છે એ સજાતિ, વિજાતિ અને સ્વગત દ્વૈત વર્જિત છે. હવે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે ભગવાનમાં અનેક પ્રકારના ગુણો બિરાજે છે. એવા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સત્ય, શૌચ, દયા, ક્ષાંતિ. શ્રીમદ ભાગવત પુરાણ પ્રથમ સ્કંદ 16મો અધ્યાયનો 26મો શ્લોક, 26, 27, 28, એમાં આ બધા ગુણો સમજાવ્યા છે. 26 થી 29 શ્લોકમાં કે આ ગુણો અહીંયા વર્ણન કરવાનું કારણ શું? કેમ કે માયાવાદીઓ જે છે, શંકરાચાર્યજી છે, એ એમ કહે છે કે બ્રહ્મ છે એ નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિષ્ફળ છે, અનુપાસ્ય છે. તો કે એના મતનું ખંડન કરવા માટે આ બધા ગુણોનું વર્ણન અહીંયા કરે છે કે બ્રહ્મની અંદર આ બધા ગુણો પ્રગટ અવસ્થામાં પણ બિરાજે છે. બ્રહ્મ નિર્ગુણ, નિર્ધર્મક નથી ભાઈ. બ્રહ્મ છે સાકાર, સગુણ છે, સદ્ધર્મક છે, ફલરૂપ છે, ઉપાસ્ય છે. તો એ બધા ગુણોનું અહીંયા વર્ણન શ્રી આચાર્ય ચરણોએ કરેલું છે. ભાગવતજીના પહેલો સ્કંદ 16મો અધ્યાય 26 થી 29 શ્લોક. એક એક ગુણોને આપણે સમજશું. સત્ય, દયા. સત્ય એટલે યથાર્થ ભાષણ, એને સત્ય કહેવાય. પછી શૌચ એટલે શુદ્ધપણું. દયા, બીજાના દુઃખને સહન ન કરે તે. દયા એટલે બીજાના દુઃખને સહન ન કરીને પર દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે એને દયા કહેવાય. પછી ક્ષાંતિ. ક્ષાંતિ એટલે ક્રોધ થતાં ચિત્ત ઉપર કાબુ રાખવો, એ ક્ષાંતિ. ક્રોધ થતાં ચિત્ત ઉપર કાબુ રાખવો એને ક્ષાંતિ કહેવાય. ત્યાગ, યાચનારને છૂટે હાથે દાન કરવું એનું નામ ત્યાગ. જે યાચના કરનારો છે એને છૂટે હાથે દાન કરવું એનું નામ ત્યાગ. સંતોષ, જે મૂલ્ય તે બસ છે એવી વૃત્તિ, એટલે જે કાંઈ બી મળી આવ્યું એમાં સંતોષ રાખવો. પછી આર્જવ. આર્જવ એટલે ટેઢાપણું. ટેઢાપણું ન હોવું એને આર્જવ કહેવાય. સમાજથી વાંકા ન ચાલવું એ આર્જવ. વાંકા ચાલવું એ અનાર્જવ. સમ એટલે મનની નિગ્રહ, મનની સ્થિરતા, આંતર ઇન્દ્રિયોનો નિગ્રહ એમ. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો સંયમ, એની સ્થિરતા. તપ એટલે પોતાનો ધર્મને નિષ્ઠાથી પાલન કરવું એનું નામ તપ. તપ એટલે પોતાના ધર્મને નિષ્ઠાથી પાલન કરવું એનું નામ તપ. સામ્ય એટલે શત્રુ મિત્રના ભાવ વગરના થવું એ સામ્ય. આ બધા ગુણો બ્રહ્મમાં બિરાજે છે. સામ્ય એટલે શત્રુ મિત્રના ભાવ વગરના થવું એ સામ્ય.
તિતિક્ષા. તિતિક્ષા એટલે પારકા અપરાધને સહન કરવો, એ તિતિક્ષા. ઉપરતિ. ઉપરતિ એટલે લાભ અને પ્રાપ્તિમાં ઉદાસીનતા. લાભ પ્રાપ્તિમાં ઉદાસીનતા, ઉપરતિ. શ્રુત એટલે શાસ્ત્રી વિચાર, શાસ્ત્રનો વિચાર. પછી જ્ઞાન એટલે આત્મ સંબંધી જ્ઞાન, આત્મ સંબંધી જ્ઞાન મેળવવું, બ્રહ્મ જ્ઞાન મેળવવું. વિરક્તિ એટલે તૃષ્ણાનો ત્યાગ. વિરક્તિ એટલે પદાર્થનો ત્યાગ નહીં, પણ પદાર્થોમાંથી તૃષ્ણાનો ત્યાગ. ઐશ્વર્ય એટલે નિયંતૃત્વ, નિયંતા, બધાનું નિયમન કરવું એમ. પછી શૌર્ય એટલે યુદ્ધમાં ઉત્સાહ, એ શૌર્ય. તેજ એટલે પ્રભાવ. બલ એટલે દક્ષતા. સ્મૃતિ એટલે કર્તવ્યનું ભાન, એનું સ્મરણ. સ્વાતંત્ર્ય એટલે પરાધીન ન રહેવું, એ સ્વાતંત્ર્ય છે. કૌશલ એટલે ક્રિયા, એટલે કામની અંદર નિપુણતા એમ, પરફેક્શન કામમાં. આપણી જેમ કૂતરા ખડખાય એવું ન કરે. સમજાણું ને? કહેવત છે ને, સારું બરાબર કામ ન કરે તો એમ કે આ શું કૂતરા ખડખાય એવું કામ કર્યું. એવું નથી બ્રહ્મા. એમાં કામમાં એક્સપર્ટ છે, નિપુણતા એમ, પરફેક્શન. કાંતિ એટલે સૌંદર્ય. ધૈર્ય એટલે ગભરાઈ ન જવું. આર્જવ એટલે ચિત્તને કોમલ રાખવું, આર્જવ. પ્રાગલ્ભ્ય એટલે અત્યંત પ્રતિભાવાળા હોવું, પ્રાગલ્ભ્ય, અત્યંત પ્રતિભાવાળા. પછી પ્રશ્રય એટલે વિનય. શીલ એટલે સારો સ્વભાવ. સહ, ઓજ અને બલ, એ ત્રણ ક્રમે કરીને. સહ એટલે મનની શક્તિ, ઓજ એટલે ઇન્દ્રિયોની શક્તિ, અને બલ એટલે શરીરની શક્તિ. સહ, ઓજ અને બલ, એ ત્રણેય ક્રમે કરીને મન, ઇન્દ્રિય અને શરીરના ઉત્તમ ધર્મ છે, કે જે ધર્મથી તે ત્રણેય કાર્ય કરવામાં કુશલ રહે છે. ભગ એટલે ભોગાસ્પદત્વ. ગાંભીર્ય એટલે ક્ષોભ ન પામવું, ગાંભીર્ય. સ્થૈર્યમ એટલે ચાંચલ્ય દોષ રહિત હોવું, સ્થૈર્ય એટલે સ્થિરતા. આસ્તિક્ય એટલે શ્રદ્ધા. કીર્તિ એટલે યશ, જેની પુષ્કળ ગુણ અને કાર્ય પ્રશંસાપાત્ર છે એવા. યશ એટલે જેના પુષ્કળ ગુણ અને એની કાર્ય એ પ્રશંસાપાત્ર છે એવા. માન એટલે પૂજ્યત્વ. અનહંકૃતિ એટલે ગર્વ ન રાખવો. અને બ્રહ્મણ્ય એટલે ભક્તવત્સલતા. વગેરે ગુણો ભગવાન શ્રી કૃષ્ણમાં અવતારની સાથે જ પ્રગટ થાય છે. આ બધા ગુણો ભગવાનની સાથે જ પ્રગટ થાય છે. આ તો ઉપલક્ષણ વિધિથી એટલા ગણાવ્યા, પણ આવા તો હજારો ગુણો પ્રભુમાં બિરાજે છે અને પ્રભુ પ્રગટ થાય છે ત્યારે સાથે જ હોય છે. એટલે જે શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિરુપાસ્ય છે, નિષ્ફળ છે, એના ખંડન માટે શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના આ શ્લોકો જે છે પહેલા સ્કંદના 16મા અધ્યાયના 26 થી 29 શ્લોકમાં આ ગુણોનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. સમજાણું ને? કે શ્રી પ્રભુ પ્રગટ થાય, ભગવાન શ્રી કૃષ્ણમાં અવતારની સાથે જ પ્રગટ થયેલા છે આ બધા ગુણો. આ કોઈ નવા નથી, આ કોઈ નવા આવેલા નથી, આગંતુક નથી, સહજ હોય છે. આપણામાં ગુણો શું આગંતુક કહેવાય, આપણે એને મેળવેલા હોય, પ્રાપ્ત કરેલા હોય. ભગવાનની અંદર તો આ બધા ગુણો સહજ છે, આગંતુક નથી, નવા આવેલા નથી, સ્વાભાવિક છે. આ ગુણધર્મો પ્રત્યેક ગૌરૂપમાં પૃથ્વીએ ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યા છે. એટલે ગાય રૂપે પૃથ્વી અને ધર્મનો સંવાદ આવે છે ત્યાં આ ગુણોનું વર્ણન કરેલું છે. અને આ ભગવત ધર્મો જ છે, ભગવાનના ધર્મો છે. સમજાયું ને?
હવે જુઓ, અહીંયા શ્લોક સંપન્ન થયો ને. ગંભીરતા, સ્થિરતા, શ્રદ્ધા, पूज्यता, निरहंकारता इत्यादि अनंत गुण अवतार में भी आपके संग ही प्रगट होवे हैं. आवा अनंत गुणो भगवाननी સાથે જ પ્રગટ થાય છે. આ રીતે 66મી કારિકા અહીંયા સંપન્ન થઈ છે. આગળના શ્લોકને ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ તો સમજાણું ને, સજાતિ વિજાતિ સ્વગત દ્વૈત વર્જિતમ. પછી એવં ભગવત્વમ ઉપપાદ્ય તંત્રોક્તાન ગુણાનાહ સત્યાદિ ગુણ સહસ્રે. આ પ્રકારે ગુણોનું ત્રણેયનું જળ, જીવ અને અંતર્યામીનું ભગવત્વ પ્રતિપાદન કરીને તંત્રમાં કહેલા ભગવાનના ગુણો કહેવામાં આવે છે. તંત્રોક્ત ગુણાન આહ સત્યાદિ ગુણ સહસ્રે યુક્તમ ઔત્પત્તિ કે સદા. ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે સત્ય, શૌચ, દયા, ક્ષાંતિ ઇત્યાદિ હજારો ગુણો પ્રભુની સાથે જ બિરાજે છે. હવે આગળનો શ્લોક 67મો એની ઉત્થાનિકામાં પુનઃ શ્રુત્યુક્તાન ગુણાન ઉપસંહરતી પૂર્વોક્તાનામ વૈદિકત્વાય સર્વાધારમ ઇતિ. એટલે પૂર્વોક્ત કહેલા જે સત્યાદિ ગુણો છે એ પુનઃ શ્રુત્યુક્તાન ગુણાન, એટલે પૂર્વ કહેલા સત્ય, તપ, દયા, શૌચ આ બધા ગુણો છે એ વૈદિક છે એમ બતાવવા માટે ફરીથી શ્રુતિમાં કહેલા ગુણોનું સંક્ષેપથી વર્ણન કરે છે. પુનઃ શ્રુત્યુક્તાન ગુણાનું ઉપસંહરતી પૂર્વોક્તાનામ વૈદિકત્વાય સર્વાધારમિતિ. શું પૂર્વમાં જે કહેલા સત્યાદિ ગુણો છે, આપણે જોઈએ ને હજારો ગુણો બ્રહ્મની અંદર બિરાજે છે, તો એ પૂર્વ કહેલા સત્યાદિ ગુણો વૈદિક છે એમ બતાવવા માટે ફરીથી પુનઃ શ્રુત્યુક્તાનામ ગુણાનામ ઉપસંહરતી પૂર્વોક્તાનામ વૈદિકત્વાય સર્વાધારમિતિ. તો ફરીથી શ્રુતિમાં કહેલા ગુણોનું સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. એટલે શ્રુતિની અંદર જે ભગવાનના ગુણો છે એનું વર્ણન પણ શ્રી મહાપ્રભુજી અહીંયા સંક્ષેપથી કરે છે. એટલે શંકરાચાર્યજીએ જે કહ્યું હતું કે ભાઈ બ્રહ્મની અંદર કોઈ ગુણ જ નથી, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, અનુપાસ્ય છે, નિષ્ફળ છે વગેરે વગેરે, એનું અહીંયા ખંડન થઈ જશે. તો એ વાત હવે 67મી કારિકામાં શ્રી આચાર્ય ચરણો સમજાવે છે. સર્વાધારમ વશ્યમાયામ આનંદાકારમ ઉત્તમમ પ્રાપંચિક પદાર્થાનામ સર્વેષામ તદ વિલક્ષણમ. એનો આપણે અન્વય જોઈ લે શ્લોકનો. સર્વાધારમ, સર્વના આધારરૂપ. પછી વશ્ય માયામ, માયા જેને વશ છે એવા. સર્વાધારમ એટલે સર્વના આધારરૂપ. વશ્ય માયામ એટલે માયા જેને વશ છે, જેને અધીન છે એવા. પછી આનંદાકારમ એટલે સાકાર, આનંદાકાર, આનંદાકારમ એટલે સાકાર, આનંદાકાર. પછી ઉત્તમમ એટલે અક્ષરથી પણ ઉત્તમ, ઉત્તમમ અક્ષરથી પણ ઉત્તમ. સર્વેષામ પ્રાપંચિક પદાર્થાનામ એટલે સર્વ પ્રાપંચિક પદાર્થોથી વિલક્ષણ એ બ્રહ્મ છે. ઉત્તમમ એટલે અક્ષરથી ઉત્તમ, અક્ષરથી પણ ઉત્તમ. અને સર્વેષામ પ્રાપંચિક પદાર્થાનામ સર્વ પ્રાપંચિક
પદાર્થથી વિલક્ષણ બ્રહ્મ છે. આ પ્રાપંચિક જે જાગતિક પદાર્થો છે એનાથી બ્રહ્મ વિલક્ષણ છે. આપણે એની ટીકાનું અધ્યયન કરશું. ટીકા જુઓ. આપ અનંત ગુણ કે આધાર હૈ. એટલે બ્રહ્મની અંદર તો અનંત ગુણો છે, અસીમ ગુણો છે, એની કોઈ આપણે ગણના ન કરી શકીએ એવા એટલા ગુણો છે. જે કીર્તનમાં આવે ને કે ભુવકી રેણુ તરૈયા નભકી ઘનકી બુંદે પરત લિખાય, શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. એટલે તમે પૃથ્વી ઉપરના રજકણો ગણી શકો, તરૈયા નભકી આકાશના તારાઓ ગણી શકો, કે ઘનની બુંદો વરસાદની બુંદો ગણી શકો, પણ ભગવાનના ગુણો છે એ તો અગાધ છે, એને કોઈ ગણી જ ન શકે, એનો કોઈ અંત નથી, અનંત ગુણો છે. એટલે કહે છે જો શ્રી મહાપ્રભુજી કે આપ અનંત ગુણ के आधार है. या में कहा आश्चर्य है किंतु वेद में ससेतुर विधरणम इत्यादि श्रुति में सर्व पदार्थ के आप आधार है, ये बात लिखी है. સેતુર વિધરણમાં બ્રહ્મ જે છે એ સર્વ પદાર્થ એટલે આ જગત એનો આપ આધાર છે, ये बात लिखी है. सबके आधार होनो वो ब्रह्म धर्म है. जो બધાના આધાર હોવું એ બ્રહ્મનો ધર્મ છે, સર્વનો આધાર છે. ये बात ધૃતેશ્ચ મહિમ્ના આ બ્રહ્મસૂત્રની અંદર इत्यादि श्रुति में स्पष्ट लिखी है કે બધાના આધાર હોવું એ બ્રહ્મનો ધર્મ છે. આ બ્રહ્મસૂત્રમાં પણ કહ્યું છે ધૃતેશ્ચ મહિમ્ના. આ જે શ્રુતિ છે એસ લોકપાલઃ સ સેતુર્વિધરણ એશામ લોકાનામ સંભેદાય. એટલે બ્રહ્મનું સર્વ આધારત્વ ત્યાં કહેલું છે. બ્રહ્મ છે એ સર્વના આધાર છે, બધાને ધારણ કરે છે. ધૃતેશ્ચ મહિમ્ના એવો એનો મહિમા છે. तो इत्यादि श्रुति में सर्व पदार्थन के आप आधार है, ये बात लिखी है. सबके आधार होनो वो ब्रह्म को धर्म है, ये बात धृतेश्च महिम्ना એ બ્રહ્મસૂત્ર પ્રથમ અધ્યાય ત્રીજા પાદના 16મા સૂત્રમાં ઇત્યાદિ સૂત્ર મેં સ્પષ્ટ લીખી है. આ સૂત્રોમાં પણ આ વાત સમજાવી છે કે બ્રહ્મ છે એ સર્વના આધાર છે. સમજાણું ને? વિધરણ એટલે ધારણ કરનાર. પછી શંકા, जब आपको ऐसो स्वरूप है तो सब जीवन को ऐसे स्वरूप को क्यों नहीं अनुभव होवे है? આપનું જો આવું સ્વરૂપ હોય, બધાને ધારણ કરતા હોય, તો પછી બધાને આપનું સ્વરૂપનું અનુભવ કેમ નથી થતો? યા શંકા કો સમાધાન શ્રીમદ ભગવદ ગીતા जी में लिखियो है कि नाहम प्रकाशः सर्वस्य योग माया समावृतम. श्रीमद भगवद गीता 7वां अध्याय नो 14मो श्लोक के सब जीवन को मेरे स्वरूप को अनुभव नहीं होवे है. नाहम प्रकाशः सर्वस्य योग माया समावृतम. क्योंकि मैं योग माया करी के ढक्यो भयो हूँ. भगवाननी जे शक्ति है योग मायाथी भगवान ढंकाયેલા છે, આવૃત છે, વીંટળાયેલા છે. એટલે કોઈને ભગવાનના સ્વરૂપનું દર્શન થતું નથી. પણ જ્યારે પ્રભુની ભક્તિ કરે અને એવી ભક્તિ ઉત્કૃષ્ટ ભક્તિ જ્યારે એની સિદ્ધ થાય ત્યારે પ્રભુનું દર્શન પણ થાય છે. પરંતુ સામાન્ય રીતે ભગવાનનું દર્શન બધાને થતું નથી. બધા રૂપે ભગવાન બનેલા હોવા છતાં પણ એનું દર્શન થઈ શકતું નથી. કેમ કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા समावृता. सब जीवन को मेरे स्वरूप को अनुभव नहीं होवे है, क्योंकि मैं योग माया करी के ढक्यो भयो हूँ. तहाँ ये शंका होवे है
कि माया करी के ढके भय है, माया करी के ढके भय आप है, तब तो माया के આધીન ભગવાન હોયેંગે. માયાવાદીઓની જેમ એની અંદર તો માયા અનાદિ છે અને બ્રહ્મ જે છે એ માયાને વશ થઈ જાય છે. તો આવી શંકા અહીંયા ઉઠાવે કોઈ કે ભાઈ માયાથી આવૃત છે. ભગવાને ગીતાજીમાં કહ્યું ને 7મા અધ્યાયના 14મા શ્લોકમાં કે માયા સમાવૃતા, તો માયા કરી કે ઢકે ભય હે આપ, તબ તો માયા કે આધીન ભગવાન હોયેંગે. માયા ભગવાન ઉપર હાવી થઈ જતી હશે, જેમ અત્યારની પત્નીઓ પતિ ઉપર હાવી થઈ જાય એવી રીતના શું માયા હાવી થઈ જતી હશે બ્રહ્મ ઉપર? એમ આવી કોઈ શંકા કરે તો ऐसो संदेह होवे हैं ताको दूर करवे के अर्थ श्री वल्लभाचार्य जी आज्ञा करते हैं कि वश्य मायाम. જુઓ, બ્રહ્મ છે વશ્ય માયામ, વશ है माया जिनके, છે ને, સર્વાધારમ વશ્ય માયામ. માયાને વશ કરીને રાખે છે. માયા છે એ બ્રહ્મની શક્તિ છે. માયાવાદીઓની જેમ અનાદિ નથી આપણે ત્યાં. એમ માને છે કે અનાદિ છે અને પછી બ્રહ્મ ઉપર હાવી થઈ જાય. એવી રીતના અહીંયા કોઈ બ્રહ્મ ઉપર હાવી નથી થતી. આપણે ત્યાં વૈદિક મતમાં માયા છે એ ભગવાનની શક્તિ છે અને ભગવાન માયાને પોતે વશ રાખે છે. વશ્ય માયામ, વશ है माया जिनके, भगवान माया के अधीन नहीं है, माया भगवान के अधीन है. સમજાણું ને? શંકરાચાર્યજી એમ કે ભાઈ ભગવાન માયાના અધીન છે. આપણા વૈદિક મત છે, મહાપ્રભુજીનો મત છે, એ માયા જે છે એ ભગવાનને અધીન છે. माया भगवान के अधीन है. जैसे पास वारे पुरुष की पास औरन को बांधे है, पास वारे इनको नहीं बांध सके है. जैसे सूर्य मेघ सो कभी भी ढक जावे है, तासो मेघ में मेघ के આધીન સૂર્ય નહીં હોવે હે. તો જુઓ, એને સમજાવવા માટે દ્રષ્ટાંત આપે છે શ્રી મહાપ્રભુજી કે વશ્ય માયામ, એને સમજાવવા માટે કે વશ હે માયા जिनके, ભગવાન માયા કે અધીન નહીં હે પર માયા ભગવાન કે અધીન હે. કેવી રીતના? તો એનું દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતના પાસ જે છે, રજ્જુ જેની પાસે હોય, દોરડા જેની પાસે હોય, એ બીજાને બાંધે ને, પોતાને થોડો બાંધે. जैसे पास वाले पुरुष की पास औरन को बांधे, દોરડા વાળો માણસ છે એ દોરડું રાખે શા માટે? બીજાને બાંધવા માટે. સમજાણું? જે આ ગોવાળ હોય ગાયોને બાંધવા માટે રસ્સી રાખે ને, તો એને બાંધવા માટે, નાના નાના વાછડાઓને ગાયોને બાંધવા માટે રાખે છે. તો જૈસે પાસ વાળો પુરુષ पास औरन को बांधे है, पास वारे इनको नहीं बांधे है. પાસ વારે ને કઈ દોરડું કઈ પાસ વારાને થોડું બાંધે. દોરડું કઈ એ જેના હાથમાં દોરડું છે એ માણસને થોડું દોરડું બાંધી શકે. માણસ દોરડા દ્વારા બીજાને બાંધે. એમ માયા જે છે એ દોરડું સમજી લ્યો ભગવાનનું. તો ભગવાનની દોરડા દ્વારા બધાને બાંધે છે, આખી દુનિયાને બાંધે. બાંધે કે નહીં? અવિદ્યા શક્તિ બધાને બાંધે ને. ભગવાનની શક્તિ છે એ દોરડું. પણ એ ભગવાનને બાંધતી નથી. ભગવાનને કોઈ દિવસ માયા બાંધી શકે નહીં, કેમ કે ભગવાનની તો શક્તિ છે. સમજાણું ને? જેમ પાસવાળો પુરુષ છે બીજાને બાંધે, એવી રીતના માયાવાળા ભગવાન છે વશ હે માયા જીનકે. માયા તો ભગવાનને વશ છે. માયા દ્વારા ભગવાન બીજાને બાંધે છે. કાંઈ માયા ભગવાનને થોડી બાંધે. આ એક દ્રષ્ટાંત. પછી બીજું દ્રષ્ટાંત, જૈસે સૂર્ય મેઘંસો કભી ઢંક જાવે. એટલે સૂર્ય એવું ઘણી વખત જુઓ, હમણાં જ આપણે 2 દી પહેલાં વાતાવરણ હતું ને કે સૂર્ય ઢકાઈ ગયો વાદળાથી, તો આપણને લાગે કે જુઓ વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. એવું નથી ભાઈ, સમજો આ વાત. जैसे सूर्य मेघन सो कभी ढक जावे, तासो मेघन के अधीन सूर्य नहीं होवे. એટલે ઢંકાઈ જાય એનો મતલબ એવો નથી કે સૂર્ય કોઈ મેઘોને અધીન હોય. કેમ? ક્યોંકि સૂર્ય કી કિરણ દ્વારા મેઘ બને. આ મેઘ જે બને છે એ કઈ રીતે બને છે? તો કે સૂર્યના કિરણો દ્વારા મેઘ બને છે. તાસો મેઘ સૂર્ય સો જુદો નહીં હોઈ શકે હે. એટલે મેઘ જે છે એ સૂર્યથી જુદો નથી. કેમ?
કેમ કે સૂર્યના કિરણોથી જ બને છે. સૂર્યના કિરણો પડે સમુદ્રમાં, પછી એમાંથી ભાપ બને, એમાંથી વાદળાઓ બંધાય. તો સૂર્યના કિરણોથી જ મેઘ બને ને વાદળા. તો સૂર્યને કેવી રીતના બાંધી શકે કે ઢાંકી શકે? સમજમાં આવ્યું ને? तो जैसे सूर्य मेघन सो कभी ढक जावे हैं, तासो मेघन के अधीन सूर्य नहीं होवे हैं, क्योंकि सूर्य की किरण द्वारा मेघ बने हैं. तासो मेघ सूर्य सो जुदो नहीं होई सके हैं. કેમ કે એ સૂર્યની જે એક શક્તિ છે, એમ માયા જે છે એ પણ ભગવાનની જ એક શક્તિ છે. કંઈ ભગવાનને થોડા એ બાંધી શકે. મહાનારાયણ ઉપનિષદમાં કહ્યું છે કે યાભિરાદિત્ય તપતિ રશ્મિભિ તાભિ પર્જન્યો વર્ષતિ. આને સમજાવવા માટે જુઓ, મહાપ્રભુજીએ મહાનારાયણ ઉપનિષદ 17:13 એમ કહ્યું છે કે યાભિરાદિત્ય તપતિ, જેમ જેમ આ સૂર્ય તપે છે, આદિત્ય એટલે સૂર્ય, તપતિ રશ્મિભિ, એના જે કિરણો છે એનાથી એ એટલા તપે છે જેને કારણે પર્જન્યો વર્ષતિ. પર્જન્ય એટલે મેઘ, વરસાદ વરસે છે. વરસે ને જેટલું એ તપે એટલું એ બધું જલ છે એ બાષ્પીભવન કરી દે, અને પછી એના વાદળા બંધાય, અને પછી એ વરસાદ વરસે. પર્જન્યો વર્ષતિ. તો યા શ્રુતિ વચન સો મેઘ કે સૂર્ય સો અભિન્ન હોઈવે કી સિદ્ધિ હોવે. આ શ્રુતિમાં મેઘ છે એ સૂર્યથી અભિન્ન છે, કેમ કે સૂર્યથી જ એ ઉત્પન્ન થાય છે મેઘ. યાભિરાદિત્ય તપતિ રશ્મિભિ તાભિ પર્જન્યો વર્ષતિ. તો યા શ્રુતિ के वचन सो मेघ के सूर्य के अभिन्न होइवे की सिद्धि होवे है. या ही प्रकार माया भी भगवान को एक रूप है. માયા જે છે એ પણ ભગવાનનું એક રૂપ છે, ભગવાનની એક શક્તિ છે. એ કોઈ દિવસ ભગવાન ઉપર હાવી થતી નથી. શંકરાચાર્યજીના મતમાં માયા જે છે એ અનાદિ છે, એ બ્રહ્મ ઉપર હાવી થઈ જાય છે, જેને કારણે બ્રહ્મ બિચારો માયકાંગલો બની જાય, બ્રહ્મ બંધાઈ જાય. આપણો બ્રહ્મ એવો માયકાંગલો નથી. આપણો પરબ્રહ્મ તો માયાને વશમાં રાખે એવો છે. વશ્ય માયા, માયા જે છે એ ભગવાનના વશમાં છે. અને જે કોઈ ભગવાનના શરણે જાય એ પણ માયાને તરી જાય છે. મામે વિય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. તો જુઓ, ભગવાનના ભક્તોય માયાને તરી જતા હોય તો કાંઈ બ્રહ્મ થોડો માયાને વશ હોય? સમજાણું ને? ભગવાનના શરણે જવાથી ભક્તો પણ માયાને તરી જાય તો માયા કાંઈ ભગવાન ઉપર હાવી થઈ જાય? ભક્તે જો એનાથી વશ નથી થતો તો પછી ભગવાન કેવી રીતના વશ થાય ભાઈ માયાને? બોલો માયાવાદીઓ, જવાબ આપો. તો યાહી પ્રકાર માયા ભી ભગવાન કો એક રૂપ હૈ. જેવી રીતના વાદળા છે એ સૂર્યનું રૂપ છે. ये बात एकादश स्कंध में लिखी है. एकादश स्कंध में तन माया फल रूपेण, एकादश स्कंद 24वां अध्याय 3 श्लोक में, यह श्लोक में स्पष्ट कही है. 11:24-3 માં શું કહ્યું ભગવાને? બ્રહ્મા કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી, એમાં કોઈ શંકા નથી. તે કેવલ અતિન્દ્રિય સત્ય છે, અને મન તથા વાણીની ત્યાં સુધી ગતિ નથી. આપણી ઇન્દ્રિયોથી ગ્રહિત થતું નથી. આપણા મન અને વાણીની પણ ત્યાં પહોંચ નથી. તે બ્રહ્મ જ માયા અને તેમાં પ્રતિબિંબિત જીવના રૂપમાં, દ્રશ્ય અને દ્રષ્ટાના રૂપમાં બે ભાગોમાં જાણે કે વિભક્ત થઈ ગયું છે. એટલે દ્રષ્ટા પણ પોતે બન્યા છે, દ્રશ્ય પણ પોતે બન્યા છે. તો એ રીતના એકમેવ અદ્વિતીય બ્રહ્મ સત્ય છે, અને મન વાણીની ત્યાં પહોંચ નથી. એ વાત અહીંયા સમજાવી છે. આગળ જોઈએ. अब ये शंका होवे है कि वेद में
વિશ્વતશ્ચક્ષુ, શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે વિશ્વતશ્ચક્ષુ सहस्र शीर्षा पुरुष इत्यादि वाक्यन में जो ब्रह्म के आकार को वर्णन है, सो आकार भी माया को ही बनायो होएगो, या शंका को दूर करवे के अर्थ कहे हैं कि आनंदाकारम। श्लोक में जो कीधुं ने सर्वाधारम वश्य माया पछी आनंदाकारम उत्तमम। तो आनंदाकार कह्यो छे? तो शंकराचार्यजी एम कहे छे के एने तो कोई आकार ज नथी, निराकार छे। अने जे आकार देखाय छे ईश्वरनो, माया सबल ईश्वरनो, ई तो मायाना कारणे देखाय छे। आ जे ईश्वर देखाय छे અને એની અંદર જે ગુણો દેખાય છે કે જે લીલા કરે છે એને શંકરાચાર્યજી માયા સબલ ઈશ્વર કહે છે। તો એ બાબતમાં અહીંયા શંકા ઉઠાવે છે કે અબ ये शंका होवे है कि वेद में विश्वतश्चक्षु, આ શ્રુતિ છે વિશ્વતશ્ચક્ષુ, શ્રુતિમાં કહેલા આકાર સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે। એટલે અથવા તો સહસ્ર શીર્ષા પુરુષ, વિશ્વતશ્ચક્ષુ, આ બધા વાક્યમાં બ્રહ્મને આકારવાળા વર્ણન કરવામાં આવ્યું છે, સાકાર છે। સહસ્ર શીર્ષા પુરુષથી એને 1000 જે મસ્તક છે તો એનાથી આકાર બતાવ્યો ને, એનું ચક્ષુ છે વિશ્વ એનું, તો ચક્ષુથી એની સાકારતા બતાવી ને, એમ સમજણ? તો ઇત્યાદિ વાક્યમાં ચક્ષુનું વર્ણન આવે, મસ્તકનું વર્ણન આવે, એનાથી બ્રહ્મને આકારવાળા બ્રહ્મ છે, સાકાર છે એવું સિદ્ધ થાય છે। તો इत्यादि वाक्यन में जो ब्रह्म के आकार को वर्णन है, सो आकार भी माया को ही बनायो होएगो। એટલે આ રીતના આ શ્વેતાશ્વતર ઉપનિષદમાં પછી આ સહસ્ર શીર્ષા પુરુષ એટલે પુરુષ સૂક્તમાં બ્રહ્મને આકારવાળા વર્ણન કર્યા છે ને સાકાર વર્ણન કર્યા છે। તો માયાવાદી એમ કહે કે ભાઈ એ આકાર જે છે ને એ માયિક આકાર છે, માયાના કારણે બનેલો આકાર છે। તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે કે ભાઈ માયિક આકાર નથી, એ તો આનંદ આકાર છે, બ્રહ્મનો આનંદ આકાર છે। ये शंका दूर करवे के अर्थ कहे हैं कि आनंद आकारम, एनो आनंद आकार है, मायिक आकार नहीं। मुंडकीय श्रुति में आनंद रूपम अमृतम यद विभाति एवं कह્યું છે। બ્રહ્મ છે એ આનંદ રૂપ છે। મુંડકીય શ્રુતિમાં શું કહ્યું? આનંદ રૂપમ અમૃતમ યદ વિભાતિ, એટલે બ્રહ્મ છે એ આનંદ રૂપ છે, અમૃત છે એમ જણાય છે। મુંડકીય ઉપનિષદ 2:2-7। નૃષિહ ઉત્તર તાપો ઉપનિષદમાં આનંદ રૂપ સર્વાધિષ્ઠાન, નૃષિ તાપો ઉપનિષદ એમાં આનંદ રૂપ સર્વાધિષ્ઠાન, જે આનંદ રૂપ છે, સર્વનું અધિષ્ઠાન છે ઇત્યાદિ કરી કે ભગવાન કો આકાર આનંદ રૂપ है। ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ રૂપ છે। આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદરવાળા છે, આનંદ આકાર છે। આનંદ કે ही आपके सब अंग है, એ लिख्यो। આપના બધા અંગો જે છે એ આનંદ રૂપ છે, આનંદ ઘન છે। જેમ સાકરની પૂતળી હોય તો એ બધી જગ્યાએથી સ્વીટ હોય, એવી રીતના બ્રહ્મ જે છે એનું આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદરવાળા છે, આનંદ આકારવાળા છે। सब अंग आनंद रूप है ऐसे लिख्यो है। पंचभूतन को रच्यो आपको अंग नहीं है। આપણું જેમ શરીર 5 મહાભૂતનું બનેલું હોય એવું બ્રહ્મનું નથી। આપણું શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે। બ્રહ્મનું જે શ્રી વિગ્રહ છે એ આનંદાકાર છે। તાહી સો વિજરો વિશોકો વિમૃત્યુ छांदोग्य उपनिषद में कहो है। तो यह छांदोग्य उपनिषद की श्रुति में प्रभु स्वरूप में जरा, मृत्यु, चिंता आदि लौकिक देह के धर्म नहीं होवे है। जरा एटले वृद्धावस्था, मृत्यु, पछी चिंता, शोक
ભૂખ, તરસ, આવા જે ભૌતિક ગુણો છે, પ્રાકૃતિક ગુણો છે, આવા લૌકિક દેહ કે ધર્મ ભગવાન में નહીં है. આપણામાં હોય, આપણે પ્રાકૃત છીએ એટલે કે જરા, મૃત્યુ, ચિંતા, શોક, ભય, તરસ વગેરે વગેરે એવા ધર્મો આપણામાં છે, પરંતુ ભગવાનમાં નથી. ऐसे दैहिक धर्म भगवान में नहीं है. ये बात स्पष्ट लिखी है छांदोग्य उपनिषद में. જુઓ, વિજરો, વિશોકો, વિમૃત્યુ. વિજરો એટલે જરા, પછી વિશોકો શોક પણ નથી, વૃદ્ધાવસ્થા પણ નથી, મૃત્યુ વગેરે પણ નથી. समझण? ये बात स्पष्ट लिखी है. तासो ये सिद्ध भयो है कि जिन श्रुति में भगवान को वर्णन है, विन अंगन को आनंद के रचे भये ही जानने. એટલે જે રીતના શ્રુતિની અંદર પ્રભુના શ્રી અંગનું વર્ણન છે કે વિશ્વત ચક્ષુ, સહસ્ર શીર્ષા, પુરુષ વગેરે વગેરે, તો એ પ્રભુના જે શ્રી અંગોનું વર્ણન છે એ આનંદ આકાર છે. આપણા જેવા પ્રાકૃત આકાર ભગવાનમાં નથી. તાસો એ સિદ્ધ ભયો હે કે જીન શ્રુતિ મેં અંગન કો વર્ણન હે, એટલે ભગવાનના શ્રી અંગનું જે વર્ણન આવે કે ચક્ષુવાળા છે, કે સહસ્ર શીર્ષા પુરુષ છે, કે સર્વતઃ પાણી પાદાંત, સર્વતો અક્ષી શિરોમુખ, આવું વર્ણન આવે કે બધી જગ્યાએ એને ચરણ છે, બધી જગ્યાએ હસ્ત છે, બધી જગ્યાએ નેત્ર છે. તો જુઓ, સ્વરૂપ સાકાર સ્વરૂપનું વર્ણન આવ્યું ને, તો એ બધા અંગો જે છે ભગવાનના એ આનંદાકાર છે, અપ્રાકૃત છે. એવા શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે શ્રુતિ में अंगन को वर्णन है, विन अंगन को आनंद के रचे भये ही जानने. એટલે અપ્રાકૃત, અલૌકિક, પ્રાકૃત ધર્માનાશ્રય, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, જાણવા ભગવાનને. जिन श्रुति में अंगन को निषेध है, એટલે કોઈ શ્રુતિની અંદર બ્રહ્મ જે છે એને એમાં અંગનો નિષેધ બતાવ્યો છે. તો કે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, એવું શ્રુતિ કહેતી હોય બ્રહ્મના માટે, ત્યારે એને કેમ સમજવું? जो जिन श्रुति में अंगन को निषेध है, वहाँ पंचभूतन के बने अंगन को निषेध करे हैं, ऐसे समझनो. એટલે કોઈ શ્રુતિ જે છે એ બ્રહ્મનું એ રીતના વર્ણન કરે કે બ્રહ્મ છે તો નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, તો એને કેમ સમજવું? ચાલો, એ શ્રુતિને કેમ સમજવી? આ શ્રુતિને તમે સમજાવી કે વિશ્વતઃ ચક્ષુ ને સહસ્ર શીર્ષા પુરુષ અને સર્વતઃ પાણી પાદાંત, અને એમાં તો એના અંગોનું વર્ણન છે, તો આપણે એને સમજ્યા કે એને આપણા જેવા ભૌતિક પંચમહાભૂતજન્ય અંગો ભગવાનમાં નથી. તો પછી નિરાકાર શ્રુતિ જે વર્ણન કરે છે કે નિર્ગુણ વર્ણન કરે છે, એને કેમ સમજવી ભાઈ? તો જે શ્રુતિની અંદર અંગોનો નિષેધ કરવામાં આવ્યો છે, वहाँ पंच महाभूत के बने अंगन को निषेध करे कि ब्रह्मनी अंदर पंच महाभूत जन्य अंगो नहीं, प्राकृत अंगो नहीं, परंतु अलौकिक अंगो है, दिव्य अंगो है, आनंद रूप है. ऐसे समझना चाहिए. और भगवद गीता में भी कहा है, 5वां अध्याय 17वां श्लोक, क्षर सर्वाणी भूतानि, या गीता वाक्य के अनुसार पृथ्वी, जल, तेज, वायु, आकाश, ये पंचभूत क्षर ब्रह्म में गिने जावे है. क्षर ब्रह्म એટલે જગત, અક્ષર બ્રહ્મ, ક્ષર અને અક્ષર, અક્ષર એટલે અક્ષર બ્રહ્મ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્ષર સર્વાણી ભૂતાની આ જે વાક્ય છે, શ્લોક છે, સમજી જાઓ કે ક્ષર સર્વાણી ભૂતાની શ્રીમદ ભગવદ્ ગીતાનો અહીંયા કંઈક મિસપ્રિન્ટ થયું હશે, એ તમે શોધી લેજો કયો શ્લોક છે આ.
यहाँ गीता वाक्य के अनुसार पृथ्वी, जल, तेज, वायु, आकाश ये पंचभूत क्षर ब्रह्म में गिने जावे है। એટલે આ પાંચ મહાભૂતો છે ક્ષર બ્રહ્મમાં આ જગતમાં ગણવામાં આવે છે, જે પ્રાકૃત છે। अक्षर ब्रह्म में तो उत्तम अक्षर ब्रह्म है, અને अक्षर ब्रह्म में तो उत्तम अक्षर ब्रह्म है। अक्षर ब्रह्म सो उत्तम पर ब्रह्म पुरुषोत्तम है। समझाणु ने? यस्मात् क्षरम अतितोहम अक्षरादपि चोत्तम अतोस्मी लोके वेदे च प्रथित पुरुषोत्तम। तो ब्रह्म છે અક્ષર અને અક્ષરથી યસ્માત ક્ષરમ અતિતોહમ, ક્ષરથી અતીત છે, અક્ષરાદપી ઉત્તમ અને લોક અને વેદમાં પ્રસિદ્ધ પુરુષોત્તમ છે। તો અક્ષર અને અક્ષરથી પરે છે। अक्षर ब्रह्म सो उत्तम परब्रह्म पुरुषोत्तम है। पुरुषोत्तम को आकार पंच महाभूत को रच्यो भयो सर्वथा नहीं हो सके है। पुरुषोत्तमनो जे आकार है ये कोई पंच महाभूत थी बनेलो नहीं, अप्राकृत है। ताही सो अवजानंती माम मूढ़ा मानुषी तनुमाश्रित्य। यहाँ भगवद गीता वाक्य 9वां अध्याय 11वां श्लोक। इस भगवद गीता वाक्य में भगवान के श्री अंग को मनुष्य देह के समान रुधिर मांसादिकन को बन्यो भयो मानवे वारेन को मूर्ख बतायो है, मूढ़ बतायो। 9 ના 11 કે ભગવાનના જે શ્રી વિગ્રહ છે એ આપણા જેવો માને કોઈ એને પ્રાકૃત, એ તો મૂઢ છે, અજ્ઞાની છે। 9 ના 11। એટલે ભગવાનના શ્રી વિગ્રહ છે, સન્મનુષ્યાકૃતિ રૂપ જે છે ભગવાનનું સ્વરૂપ, એને કોઈ લોકો જે છે આપણા જેવું ઇન્દ્રિયવાળું માને, રુધિર માંસાદિક સે બન્યો ભયો માને, તો એવા લોકો જે છે એ અવજાનંતીમાં મૂઢા, મારા સ્વરૂપને જાણતા નથી। એમાં ભગવાન એમ કહે છે કે અવજાનંતીમાં મૂઢા માનુષીમ તનુમ આશ્રિત્ય પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વર। કે અવજાનંતીમાં મૂઢા, જે મૂઢ લોકો છે આસુરી, એ ભ્રાંત મનવાળા મૂઢ લોકો મારા સ્વરૂપને જાણી શકતા નથી। એ લોકો માનુષ શરીર ધારણ કરેલી મારી ભૂતોના મહેશ્વરની અવજ્ઞા કરે છે। એટલે એ આપણું જેમ પ્રાકૃત શરીર હોય એવું જ એ લોકો ભગવાનના શ્રી વિગ્રહને માને છે। એ લોકો મૂઢ છે, અજ્ઞાની છે, અને એ લોકો મારી અવજ્ઞા કરે છે। મારી ભૂતોના મહેશ્વરની મારી એટલે ભગવાનની અવજ્ઞા કરે છે મૂઢ લોકો, આવું ભગવદ્ ગીતામાં કહ્યું છે। એટલે ભગવાનનું જે શ્રીઅંગ છે એ પ્રાકૃત માનવાવાળા લોકોને અજ્ઞાની મૂઢ કહ્યા છે। એટલે ભગવાનનું જે શ્રીઅંગ છે એ આનંદાકાર છે, એ અહીંયા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરીને સમજાવ્યું। સમજાણું? હવે આગળ શ્રી મહાપ્રભુજી આજ્ञा કરે છે કે અબ ये शंका भई કે જગત को भगवान को कार्य मानो हो। આ તો સમજાણું ને આપણે વિશેષણ। સર્વાધારમ વશ્યમાયા આનંદાકારમ। હવે આવે છે ઉત્તમમ। ઉત્તમમ જો ને યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ। એમાં ઉત્તમમ સમજાવ્યું છે। પછી પ્રાપંચિક પદાर्थानाम सर्वेषाम तद विलक्षणम, ये હવે આવશે। तो यहाँ शंका ये होवे है, ये शंका भई कि जगत को भगवान को कार्य मानो हो तथा भगवान से अलग नहीं मानो हो, तब तो जगत में जो जड़ पदार्थ है वे भी भगवान को ही रूप भये। तब तो तुम्हारे मत में परब्रह्म भी जड़ रूप भी भयो। आवी कोई शंका करे कि जगत को भगवान को कार्य मानो,
જગત ભગવાનનું કાર્ય છે. તથા ભગવાન સો અલગ નહીં માનો, કેમ કે ભગવાન જ એના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. તો ભગવાનથી અલગ હોય કેવી રીતના? तब तो जगत में जो जड़ पदार्थ है वे भी भगवान को ही रूप है. तो जगतना જેટલા જળ પદાર્થો છે એ ભગવાન જ બન્યા છે, ભગવાનનું જ રૂપ છે. ભગવાન જ એના ઉપાદાન કારણ છે, અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. तब तो तुम्हारे मत में परब्रह्म भी जड़रूप भी भयो, जड़रूप ही भयो. તો પછી તમારા મતમાં તો એ જળરૂપ થયો ને, કેમ કે આ જગત જળ છે તો પરબ્રહ્મ જળરૂપ છે. એટલે કારણ જો જળ છે, કાર્ય જો જળ છે તો કારણ એ જળ હોવું જોઈએ ને. સમજણ? માયાવાદી આપણને એવું આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ તમારા મતમાં તો તમે એને જગતને બ્રહ્મમાંથી પ્રગટ થયેલું માનો, બ્રહ્મ જ એના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે અને બ્રહ્મથી જગત અલગ નથી, તો જગત જળ છે તો બ્રહ્મ જળ જ હોવો જોઈએ. કેમ કે જેવું કાર્ય એવું કારણ હોવું જોઈએ ને. આવી શંકા કોઈ કરે તો તાકો ઉત્તર હે कि यद्यपि कारण के ही धर्म कार्य में होवे हैं. કારણના જ ધર્મો કાર્યમાં આવે છે, કાર્યના ધર્મો કારણમાં નથી આવતા. જોયું હતું ને આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં કે પિતાના ગુણો પુત્રમાં આવે, પુત્રના ગુણો કઈ પિતામાં ન આવે. ताको उत्तर ये है कि यद्यपि कारण के ही धर्म कार्य में होवे हैं तथापि कार्यगत होइवे सो वे धर्म अन्यथा प्रतीत होवे. समझो, यद्यपि कारण के ही धर्म कार्य में होवे हैं तथापि कार्यगत होइवे सो वे धर्म, એટલે કાર્યમાં રહેલા જે ધર્મો છે અન્યથા પ્રતીત હોવે, આપણને અન્યથા જણાય છે. તાત્પર્ય યહ હે કે તદે જતી તન્ને જતી. તદે જતી એટલે ચાલે છે, તન્ને જતી ચાલતું નથી. ઈશા વાચ્ય ઉપનિષદ 3:5 ઇત્યાદિ શ્રુતિમાં બ્રહ્મ કે જો અનેજત્વાદિ ધર્મ એટલે કે ચેષ્ટા રહિતતા આદિ ધર્મ હે. એટલે ચાલે છે, ચાલતું નથી, પછી ચેષ્ટા રહિત હોવું, તો ચેષ્ટા રહિતતા आदि धर्म है वे ही क्रीड़ा की इच्छा करवे के, क्रीड़ा की इच्छा करी के आनंद चैतन्य के छिपाई लिए पाछे कार्य में जड़त्वादि रूप सो प्रतीत होवे है. એટલે ક્રીડા કરવા માટે ભગવાને એમાંથી પોતાના ચૈતન્ય અને આનંદ ગુણધર્મને છુપાવી લીધો છે, એટલે એમાં જડત્વ આવ્યું છે. કાંઈ ભગવાનમાં જડત્વ નથી કે આ જગત જડ છે તો ભગવાન કાંઈ જડ નથી એમ. પણ ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે, પરંતુ ભગવાને લીલા કરવા માટે, ક્રીડા કરવા માટે જગતના પદાર્થોમાંથી પોતાનો ચૈતન્ય અને આનંદ ગુણધર્મને છુપાવી લીધો છે, એટલે જડત્વ આવ્યું છે. સમજમાં આવ્યું? બ્રહ્મ છે વિરુદ્ધ ધર્માશ્રય છે, તદે જતી તન્ને જતી. એમાં અનેજત્વાદી ધર્મ એટલે ચેતના ચેષ્ટા રાહિતતા. ચેષ્ટા રહિતતા એટલે જળ પદાર્થો. જળ પદાર્થોમાં ચેષ્ટા ન હોય ને, જીવમાં ચેષ્ટા હોય. તો ચેષ્ટા રાહિત્ય જે છે એ वो चेष्टा राहितता आदि धर्म है वे ही क्रीड़ा की ઈચ્છા કરી કે, એટલે લીલા કરવા માટે ભગવાને આ પોતાના ચિદ અને આનંદ ધર્મને છુપાવ્યો છે, એટલે જડ બની ગયા. જેમાંથી ભગવાને પોતાનો આનંદ ધર્મને છુપાવ્યો એટલે જીવ બની ગયા, અને જેમાં ત્રણેય પ્રગટ રાખવા હતા તો અંતર્યામી બની ગયા. તો ક્રીડા કી ઈચ્છા કરી કે અનેજત્વાદિ ધર્મ એટલે ચેષ્ટા રહિતતા એમ. એટલે જડ એ ક્રીડા કરવા માટે ભગવાને જો
ક્રીડા કરવા માટે આવું વિવિધતા અને વૈચિત્રતા પ્રગટ કરી ને, એટલે જગતની અંદર જળ પદાર્થોય બનાવ્યા, જીવય બનાવ્યા, એનું નિયમન કરનારા અંતર્યામી બનાવ્યા. એક જ પદાર્થ બનાવે તો ક્રીડાની અંદર વૈચિત્રતા અને વૈવિધ્યતા ન હોય, સમજાણું ને? એટલે જીવય બનાવ્યા, પછી જળ અને જીવ બનાવ્યા તો એનું નિયમન કરવાવાળા અંતર્યામીને પ્રગટ કર્યા. એટલે અહીંયા કહે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ क्रीड़ा की इच्छा करी के आनंद चैतन्य के छिपाई लिए पाछे कार्य में जड़त्वादि रूप सो प्रतीत होवे. એમાં ભગવાને પોતાનું આનંદાંશ અને ચૈતન્ય બે છુપાવી લીધું એટલે જડ બની ગયા. ક્રીડા કરતા જો પ્રગટ સચ્ચિદાનંદ પૂર્ણ પુરુષોત્તમ અને ક્રીડા કરવાવાળા જે પુરુષોત્તમ છે એ તો સચ્ચિદ અને આનંદ ત્રણેય પૂર્ણ રૂપે બિરાજે છે. જેમાં તો ક્રીડા કરવાવાળા પુરુષોત્તમ છે એ તો સચ્ચિદાનંદ રૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. क्रीड़ा करता जो प्रगट सच्चिदानंद पूर्ण पुरुषोत्तम है सो जगत के जितने पदार्थ है उन सबन सो विलक्षण है. जगतना જેટલા જડ પદાર્થો છે કે જીવો જે છે એનાથી પુરુષોત્તમ વિલક્ષણ છે. એટલે પોતે બધું બની ગયા તો એની અંદર એ કન્ફાઇન નથી થઈ ગયા, એનાથી વિલક્ષણ પણ છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેસ્વમ. ભગવાન એમ કહે છે ચતુર્શ્લોકી ભાગવતમાં કે યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાની, પ્રવિષ્ટ છે એમાં અને પ્રવિષ્ટ થઈ ગયા એટલે હવે ખતમ થઈ ગયા એવું નહીં, અવ્યય છે, હજી એનાથી વિલક્ષણ પણ છે. પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેસ્વમ. સમજો, એ બધું પરમાત્મામાં છે, આ બધું બ્રહ્માંડ, પણ પરમાત્મા એની અંદર એક્ઝોસ્ટ નથી થઈ ગયા, પરમાત્મા એની અંદર કન્ફાઇન નથી થઈ ગયા. સમજાણું ને? એટલે તથા તે શું ન તે સ્વહમ ચતુશ્લોકી ભાગવતમાં એવી રીતના ભગવાન કહે છે. તો ક્રીડા કરવા માટે ભગવાને આ જગતને બનાવ્યું છે. અને ભગવાન છે એ બધાથી વિલક્ષણ છે. એટલે જળ સૃષ્ટિ બનાવી તો કંઈ કાર્યના ગુણો કારણમાં ન આવે, કારણના ગુણો કાર્યમાં આવે. તો આ સૃષ્ટિ જળ છે એટલે કંઈ કારણ જળ છે એવું ન આપણે કહી શકીએ. કેમ કે કારણ જે છે એ તો બધાથી વિલક્ષણ છે અને એને લીલા કરવા માટે પોતાનું ચૈતન્ય અને આનંદ ગુણધર્મને છુપાવી લીધો એટલે જળ બની ગયું. પછી જેમાંથી આનંદને છુપાવી લીધો તો એ જીવ બની ગયા. જેની અંદર ત્રણેયને પ્રગટ રાખવું છે તો એ અંતર્યામી બની ગયા. આ એક એની લીલા છે, આ એક એની ક્રીડા છે. તો જગત જળ છે એટલે બ્રહ્મની અંદર કોઈ એવું જડત્વ આવતું નથી. જગતની અંદર જીવો છે દુઃખી છે તો કાંઈ બ્રહ્મ દુઃખી નથી. સમજાણું ને? બ્રહ્મ તો એ બધાથી વિલક્ષણ છે. જીવને જે દુઃખ થાય છે એ અવિદ્યાના કારણે થાય છે, કારણ કે અવિદ્યાથી ગ્રસિત છે પંચપરવા. બ્રહ્મ કાંઈ થોડા અવિદ્યાથી ગ્રસિત છે, બ્રહ્મની તો એ શક્તિ છે. સમજાણું ને? એ તો સૃષ્ટિ ક્રીડા માટે આ રીતના અવિદ્યાને પણ પ્રગટ કરી છે કે જેના કારણે જીવ છે એ દુઃખી થાય છે. જે આપણે જોયું હતું ને શરૂઆતમાં, પ્રપંચો ભગવત કાર્ય, પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપમ માયા ભવત તત્શક્તિ અવિદ્યા જીવ સંસાર ઉચ્યતે નતું જાયત. આનાથી જીવ સંસારી થાય છે અવિદ્યાથી. એનો મતલબ કે બ્રહ્મની અંદર એ બ્રહ્મ કાંઈ અવિદ્યાગ્રસ્ત નથી, કે બ્રહ્મ કાંઈ માયાગ્રસ્ત નથી જે માયાવાદીઓ માને છે. તો આ રીતના વૈદિક શાસ્ત્રને કેમ સમજવું એની સિફત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે અને એના દ્વારા માયાવાદીઓનો જે મત છે એનું પણ આચાર્યજી ખંડન કરે છે. અહીંયા શ્લોક સંપન્ન થયો. સમજમાં આવ્યો બધાને કે ના સમજાણું? ન સમજાણું હોય તો પૂછો ભલે.
એટલે કારણરૂપ બ્રહ્મના ધર્મો છે એ કાર્યમાં જગતમાં આવે છે, પરંતુ કાર્યરૂપ જગતના જડત્વ વગેરે ધર્મો છે એ બ્રહ્મમાં જતા નથી. એટલે બ્રહ્મ છે એ પ્રાપંચિક પદાર્થોથી વિલક્ષણ છે, જુદા છે. અને આ વાત છે એ દ્રશ્ય તે તું એ અધિકરણમાં અણુભાષ્યમાં વિસ્તારથી એને સમજાવ્યું છે. દ્રશ્ય તે તું એ અધિકરણ છે ભાષ્યમાં, એમાં આ વાતને સમજાવી છે કે ભાઈ કાર્યના ગુણો છે એ કારણમાં જતા નથી, કારણના ગુણો કાર્યમાં આવે છે. આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં જોયું હતું ને કે પિતાના ગુણો પુત્રમાં આવે, કઈ પુત્રના ગુણો પિતામાં ન જાય. કે પુત્રને સ્કિન ડિસીઝ થઈ ગઈ તો પિતામાં થઈ ગઈ એવું ન કહી શકીએ ને. પિતામાં હતી એટલે પુત્રમાં આવી સફેદ દાગ. સમજાણું ને? ગયા વખતે આપણે એને સમજ્યા હતા. ત્યાર પછીનો 68મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એવં સ્વધર્મરૂપ ધર્માન ઉક્ત્વા કાર્યમાહ જગત સંવાયિષ્યાદિતિ. આ પ્રકારે સ્વધર્મરૂપ ધર્માન ઉક્ત્વા એટલે બ્રહ્મના ધર્મોનું વર્ણન કરીને, આ રીતે બ્રહ્મના ધર્મ કહીને એટલે સ્વરૂપમાં રહેલા ધર્મોને કહીને, એવં સ્વધર્મ રૂપ ધર્માન ઉક્ત્વા એટલે બ્રહ્મના સ્વરૂપમાં રહેલા ધર્મો કહીને હવે કાર્યમાં હવે એનું કાર્ય જણાવે છે. જગત સંવાયિષ્યાત તદૈવ ચ નિમિત્તકમ કદાચિદ રમતે સ્વસ્મિન પ્રપંચેપી ક્વચિત સુખમ. જગત સંવાયિષ્યાત તદૈવ ચ નિમિત્તકમ કદાચિદ રમતે સ્વસ્મિન પ્રપંચેપી ક્વચિત સુખમ. એનો અન્વય આપણે સમજી લઈએ. બ્રહ્મ જગત જગતનું સમવાયી એટલે સમવાયી કારણ છે એવું ને. જગત સમવાયી સ્યાત બ્રહ્મ છે એ જગતનું સમવાયી કારણ છે અથવા તો ઉપાદાન કારણ છે. તદૈવ તે જ બ્રહ્મ નિમિત્તકમ નિમિત્ત કારણ પણ તે જ છે. સમજો, જગત સમવાયી સ્યાત તદૈવ ચ નિમિત્તકમ. આ જગત જે છે એનું સમવાયી કારણ પણ બ્રહ્મ છે અને નિમિત્તકમ એટલે નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે. કદાચિત રમતે સ્વસ્મિન કદાચિત સ્વસ્મિન રમતે એટલે ક્યારેક પોતાનામાં રમણ કરે છે. કદાચિત સ્વસ્મિન રમતે ક્યારેક પોતાનામાં રમણ કરે છે. ક્યારે? પ્રલય વખતે. અને કદાચિત પ્રપંચે અપી સુખમ અને કોઈક વખત જગતમાં સુખપૂર્વક રમણ કરે છે. કદાચિત રમતે સ્વસ્મિન ક્યારેક પોતાનામાં રમણ કરે છે પ્રલય વખતે. અને કદાચિત પ્રપંચે અપી સુખમ કોઈક વખત આ જગતમાં આ પ્રપંચમાં સુખપૂર્વક રમણ કરે છે. આ એનું કાર્ય પણ વર્ણન કરે છે શ્રી મહાપ્રભુજી. હવે એની ટીકા આપણે જોઈએ. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, આવરણભંગ સાથે આમાં આપેલું છે. તો સંપૂર્ણ જગત કો બ્રહ્મ ही समवायी कारण है. જો આ બધા શબ્દો આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં એટલે જ ભૂમિકામાં આપણે મૂળરૂપ વિવેક જોયો. એ આ બધાની ભૂમિકા એટલે સમજવી ખૂબ જરૂરી હતી. અહીંયા હવે કંઈ બધું સમજાવવાનું ન હોય, હવે સમજી જવાનું. સંપૂર્ણ જગત કો બ્રહ્મ ही समवायी कारण है એટલે ઉપાદાન કારણ સમવાયી કારણ બ્રહ્મ જ છે. સમવાયી કારણ વાસો કહે હે જામે કાર્ય ઓતપ્રોત હોય અર્થાત પૂર રહ્યો હોય કે જાસો કભી અલગ નહીં હોવે.
સમવાયી કારણ એને કહેવાય કે જે કાર્યની સાથે રહે, કાર્યની અંદર ઓતપ્રોત હોય. જેમ માટી છે તો એ ઘડાની અંદર ઓતપ્રોત છે ને, એમાં પૂર રહ્યો, એમાં ભરાયેલું રહે છે. અર્થાત પૂર રહ્યો હોય, જાસો કભી અલગ નહીં હોઈ શકે. સમવાયી કારણ છે એ આપણે અલગ ન કરી શકીએ. માટી છે એ ઘડાનું સમવાયી કારણ છે, તો એ ઘડાથી આપણે એને અલગ કરી શકીએ નહીં. જૈસે કપડા તાગેન્સો પૂર રહ્યો है, તાગેન્સો કપડા અલગ નહીં હે. એટલે જે તાણાવાણા છે એનાથી કપડું બને છે, તો કપડું તાણાવાણાથી અલગ નથી. તાણાવાણા કપડાનું સમવાયી કારણ છે. तागेंसो कपड़ा अलग नहीं होवे हैं, ऐसे ही जगत भी ब्रह्म સો અલગ નહીં હોઈ શકે હે. એવી જ રીતના બ્રહ્મ છે એ જગતનું ઉપાદાન કારણ છે, જગતનું સમવાયી કારણ છે. તેથી બ્રહ્મ આ જગતની અંદર તાણાવાણાની જેમ એ પૂર રહ્યો, ઓતપ્રોત છે. સમજમાં આવ્યું? જેમ માટી છે એ ઘડાની અંદર ઓતપ્રોત છે, એમાં અનુસ્યુત છે, એવી રીતના બ્રહ્મ આ જગતની અંદર અનુસ્યુત છે, ઓતપ્રોત છે. ये समवायी कारण पनो गार्गी ब्राह्मण में वेद में स्पष्ट लिख्यो है. આવું સમવાયી કારણ જે છે આ રીતના ગાર્ગી બ્રાહ્મણ જે છે એલું ચેપ્ટર છે વેદનું, એમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે વહા ગાર્ગીને પ્રશ્ન કયો. આ ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ આવે છે ત્યાં. तो गार्गी ने प्रश्न कियो कि सब जगत कौन पदार्थन में ओतप्रोत यानी कि पूर रहो है. वहाँ उत्तर दियो सब जगत में ब्रह्म ही ओतप्रोत हो रहो है. कि भाई सब जगत कौन पदार्थन में ओतप्रोत है? तो एना जवाब में आवे छे कि सब जगत में ब्रह्म ही ओतप्रोत है, ओतप्रोत हो रहो है. ब्रह्म ही आ जगत को निमित्त कारण है અને ઉપાદાન કારણ પણ બ્રહ્મ જ છે. તો બ્રહ્મ જ આ જગતનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ પણ છે. ब्रह्म ही आ जगत को निमित्त कारण है. तासो तस्माद् वा एतस्माद् आत्मनः आकाश संभूत. तैतरी उपनिषदમાં કહ્યું છે કે તસ્માદ્ વા એતસ્માદ્ આત્મનઃ આકાશ સંભૂત. એ શ્રુતિ પ્રમાણ છે કે બ્રહ્મ જ આ જગતનું સમવાયી કારણ છે અને બ્રહ્મ જ જગતનું નિમિત્ત કારણ પણ છે. અને એમાંથી જ આ આકાશ વગેરે બધું પ્રગટ થયું હતું. ये श्रुति प्रमाण है ब्रह्म ही आ जगत को करता है तामे. तो उपादान कारण में श्रुति ए रीतना समझाव्યું છે કે બ્રહ્મ જ આ જગતનું ઉપાદાન કારણ છે અને कर्ता पण ब्रह्म છે અને નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે. તો બ્રહ્મ ही आ जगत को करता है तामे विश्वकृत विश्वविदात्म योनि. આ શ્વેતાસતર ઉપનિષદ છે, એમાં કહ્યું છે કે વિશ્વકૃત આ જગતનો કર્તા કોણ છે? બ્રહ્મ છે. સમજો, કર્તા એ છે, ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે અને નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે. જો આ બધું જ સમજી ગયા ને આપણે ભૂમિકામાં. વિશ્વકૃત વિશ્વવિદાત્મ યોનિ શ્વેતાસતર ઉપનિષદ. તથા તદ આત્માનમ સ્વયં અકુરુતા. તે આત્મા પોતે જ જગત રૂપે બન્યા. તદ આત્માનમ સ્વયં અકુરુતા, કે તે આત્મા તે બ્રહ્મ પોતે જ જગત રૂપ થયા. ઇત્યાદિ શ્રુતિ પ્રમાણ છે. આ બધી શ્રુતિઓ એમાં પ્રમાણ છે કે પોતે જ જગત રૂપ થયા. પછી વિશ્વકૃત આ જગતના કર્તા પણ પોતે છે અને આ જગતના નિમિત્ત કારણ પણ પોતે છે, ઉપાદાન કારણ પણ પોતે જ છે. આ બધું અહીંયા શ્રુતિથી સિદ્ધ કરીને સમજાવ્યું શ્રી મહાપ્રભુજી આપણને. 167 પેજ ઉપર આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ એ ગાર્ગી બ્રાહ્મણનો અહીંયા પ્રસંગ આપ્યો છે કે બૃહદારણ્યક ઉપનિષદના ગાર્ગી બ્રાહ્મણમાં ગાર્ગીએ પ્રશ્ન કર્યો
કે આ ભૂત ભવિષ્ય અને વર્તમાન કોને વિશે ઓતપ્રોત છે? એ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્ક કહે છે કે આકાશને વિશે સર્વ ઓતપ્રોત છે. ત્યારે ગ્યાર્ગીએ પૂછ્યું કે આકાશ કોને વિશે ઓતપ્રોત છે? ત્યારે યાજ્ઞવલ્કે જવાબ દીધો કે અક્ષરને વિશે ઓતપ્રોત છે. તો આ પ્રકારે આ બ્રાહ્મણમાં આ ચેપ્ટર જે છે વેદનું, વેદમાં જે આરણ્યક, પછી બ્રાહ્મણ, ઉપનિષદ, એવી રીતના અલગ અલગ ચેપ્ટર હોય છે. તો એમાંનું આ બ્રાહ્મણ જે છે એમાં તંતુ પટ ન્યાયથી જગતનું સમવાયી કારણ બ્રહ્મ સિદ્ધ થાય છે. તંતુ પટ ન્યાયથી એટલે તંતુ જેમ તાણાવાણા જેમ પટનું એટલે વસ્ત્રનું સમવાયી કારણ છે, એવી રીતના બ્રહ્મ છે એ આ જગતનું સમવાયી કારણ છે. અર્થાત પોતે થકી અભિન્ન કાર્યરૂપ જગતનું ઉપાદાન બ્રહ્મ છે એવું સિદ્ધ થાય છે. એટલે પોતા થકી અભિન્ન એટલે બ્રહ્મ જે છે એનાથી આ જગત અભિન્ન છે. જગતનું ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે એવું સિદ્ધ થાય છે. અને આ જગતને બનાવવામાં બ્રહ્મને બીજા કોઈ રો મટીરિયલની જરૂર નથી પડતી. તેમાં બીજા પદાર્થની અપેક્ષા બ્રહ્મને નથી. કેમ કે શંકરાચાર્યજી એમ કહે છે કે માયાની જરૂર પડે બ્રહ્મને આ જગત બનાવવામાં. વેદ એમ કહે છે કે નહીં, બ્રહ્મ સેલ્ફ સફિશિયન્ટ છે. બ્રહ્મ છે એ બધું બનવામાં સમર્થ છે. બ્રહ્મને કોઈ રો મટીરિયલની જરૂર પડે નહીં. કેમ કે બ્રહ્મ પોતે જ સ્વયં આત્માનમ સ્વયં અકુરુતા, પોતે જ બધા રૂપે બની જાય. જે શ્રુતિ આપી ને તદાત્માનમ સ્વયં અકુરુતા, સમજમાં આવ્યું? એટલે બ્રહ્મને આ જગતને રચવામાં બીજા કોઈ પદાર્થની અપેક્ષા નથી. આ વાત સમવાયી અધિકરણના ભાષ્યમાં પ્રતિપાદન કરેલું છે. હવે આગળ જોઈએ આપણે બ્રજભાષામાં જુઓ તો હવે શંકા કોઈ કરે કે ભાઈ ભગવાન મેં અપને સ્વરૂપ સો જગત બનાયો है, सो जीवने जो जीव के अर्थ बनायो है अथवा तो अपने अर्थ बनायो है. બ્રહ્મે આ જગતની રચના કરી તો જીવના માટે રચના કરી કે બ્રહ્મે પોતાના માટે રચના કરી? भगवान ने अपने स्वरूप सो जगत बनायो है, सो जीव के अर्थ बनायो है अथवा तो अपने अर्थ बनायो है. यदि जीव के अर्थ भगवान ने जगत बनायो है ऐसे कहोगे तो जैसे स्वामी के अर्थ अनेक पदार्थ सेवक सिद्ध करे है, या प्रकार भगवान को जीव के अधीन मानने पड़ेंगे. तो તમે એમ કહો કે જીવના માટે આ જગત બનાવ્યું, તો જીવના માટે જગત બનાવ્યું હોય તો પછી સ્વામી જીવ કે ભગવાન? સમજો પ્રોબ્લેમ શું આવશે કે ચાલો એમ કહો કે જીવના માટે જગત બનાવ્યું. તો જીવના માટે જગત બનાવ્યું હોય તો જેમ સેવક છે એ સ્વામીના માટે બધી વસ્તુ બનાવે, તો ભગવાન સેવક થઈ ગયા, જીવ સ્વામી થઈ ગયા ને. तो स्वामी के अर्थ अनेक पदार्थ सेवक सिद्ध करे है, या प्रकार भगवान को जीव के अधीन मानने पड़ेंगे कि भाई तो પછી ભગવાન જીવને અધીન થઈ ગયા, જેમ સ્વામીને સેવક અધીન હોય એમ. તો પરાધીન હોય વેસો ઈશ્વરતા કે હાનિ હોયગી. અને એવી રીતના જો બ્રહ્મ છે, ઈશ્વર છે, એ પરાધીન હોય જીવને તો એની ઈશ્વરતાની, એની ઐશ્વર્યની હાનિ થઈ જાય જો આધીન હોય તો જીવને. તો પરાધીન હોય વેસો ઈશ્વરતા કી હાનિ હોયગી, આ પ્રોબ્લેમ આવશે. અને તમે એમ કહેશો કે યદિ કહુંગે કે સ્વ અર્થ ही જગત બનાવ્યો હોય, એટલે ભગવાને પોતાના માટે જગત બનાવ્યું છે એમ કહેશો તો ભગવાન કો પૂર્ણ કામપનો મીટ જાવે, તો પછી પોતાની પૂર્ણ કામ રૂપતા, આત્મારામ રૂપતા ક્યાં ગઈ? એ તો એનો નાશ થઈ ગયો. કારણ કે પૂર્ણ કામને આવું જગત બનાવવાની કામના થઈ કેમ? જે આત્મામાં જ રમણ કરે છે એને આ જગતમાં રમણ કરવાની શા માટે ઈચ્છા થઈ? પૂર્ણ કામ હોય ને આપ્ત કામ હોય, આત્મારામ હોય, એને આ જગત બનાવવાની જરૂર શું પડી? સમજમાં આવ્યો પ્રશ્ન?
સમજાય ને? કે પૂર્ણ કામને આ જગત બનાવવાની શું આવશ્યકતા? પૂર્ણ આનંદને આ જગત બનાવીને આનંદ લેવાની શું જરૂર છે? આત્મારામને, જે આત્મામાં જ રમણ કરનારા છે, એને આ જગતમાં રમણ કેમ કરવાની ઈચ્છા થઈ? સમજાણું ને? તો આ બે પાસાઓમાં પ્રોબ્લેમ છે. પાસા રજ્જુ ન્યાયથી બે બાજુ બંધન છે. કે તમે એમ કહેશો કે આ જગત શા માટે બનાવ્યું? તમે એમ કહેશો કે જીવ માટે બનાવ્યું. તો જીવ માટે બનાવ્યું હોય તો ઈશ્વર છે એ પરાધીન છે. જેમ સ્વામી છે એના માટે સેવક બધી વસ્તુ બનાવે, એમ ભગવાન જીવ માટે બધી વસ્તુ બનાવે, એવું સિદ્ધ થઈ જશે અને એનાથી પરાધીન માનવા પડશે ઈશ્વરને. તો ઈશ્વરતાની હાનિ આવશે. પછી તમે એમ કહો કે ના ના ના, આ જગત છે એ બ્રહ્મે પોતાના માટે બનાવ્યું, આ જગત છે ઈશ્વરે પોતાના માટે બનાવ્યું. તો પોતાના માટે બનાવ્યું હોય તો એની જે પૂર્ણ કામતા, એની આત્મારામતા, આપ્તકામતા ખંડિત થશે. કેમ કે આપ્તકામ ને આત્મારામ ને પૂર્ણાનંદ જે છે, સ્વાનંદ અતુંદિલ છે બ્રહ્મ, પોતાનામાં જ રમણ કરે છે. અને આ જગત પોતાના માટે બનાવવાની શું આવશ્યકતા? સમજણ? આ યા આક્ષેપ કો સમાધાન કરે હે. હવે આનું સમાધાન મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ આને કેમ સમજવું? તો દેવસ્યૈવ સ્વભાવોયમ આપ્તકામસ્ય કા સ્પૃહા. આ ગોડપાદ કારિકા, ગોડપાદ જે થઈ ગયા એ શંકરાચાર્યજીના દાદા ગુરુ હતા. એણે એમ કહ્યું છે કે દેવસ્યૈવ સ્વભાવોયમ આપ્તકામસ્ય કા સ્પૃહા इत्यादि कही के गौड़पाद ने जा स्वभाव को सृष्टि के हेतु होइवे को प्रतिपादन कियो है, वह स्वभाव को स्वरूप भी ब्रह्म को क्रीड़ा करवे को स्वभाव ही समझना चाहिए, क्योंकि अन्यथा स्वद्वितीयमेच्छत् क्रीडार्थम आत्मनम इदम त्रिजगत कृतंते स्वाम्यंतु तत्र कूधियो परैषु कूर्यु इत्यादि श्रुति स्मृति इनको विरोध होएगो. કે દેવોનો એ સ્વભાવ છે કે જેથી જગત રચે છે. દેવસ્ય એવ સ્વભાવોયમ, દેવોનો એવો સ્વભાવ છે. અને આપ્તકામસ્ય કા સ્પૃહા, એ તો આપ્તકામ છે, એને કોઈ જાતની સ્પૃહા હોતી નથી, પણ એનો સ્વભાવ છે. દેવોનો એ સ્વભાવ છે કે જેથી જગતને રચે છે. આપ્તકામ પરમાત્મા છે એ જગત રચવામાં એને કોઈ બીજી સ્પૃહા નથી. આપ્તકામ જે પરમાત્મા છે એને આ જગત રચવામાં બીજી કોઈ જાતની સ્પૃહા નથી. સમજાણું? દેવસ્યૈવ સ્વભાવોયમ, દેવોનો એ સ્વભાવ છે કે જેથી જગત રચે છે. આપ્તકામ પરમાત્મા છે એ જગત રચવામાં એને બીજી કોઈ જાતની સ્પૃહા નથી. સમજાણું ને? આમાં પણ પરમાત્માને ક્રીડા કરવાનો જે સ્વભાવ છે એ માનવો જોઈએ. એમ સ્વભાવનો અર્થ અહીંયા રમણ ઈચ્છા, સ્વભાવનો અર્થ અહીંયા રમણ ઈચ્છા ન કરીએ તો સ્વદ્વિતીયમ ઈચ્છત ક્રીડાર્થમ આત્મનમ ઇદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પરૈષ કુર્યુ, એવી શ્રુતિ અને સ્મૃતિ એટલે આ ભાગવતજીનું વાક્ય છે એનો વિરોધ આવે. સમજાણું ને? શ્રુતિનું વાક્ય જે છે સદ્વિતીયમ ઈચ્છત, સ એકાકી ન રમતે, સ આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચા પત્ની ભવતામ, એટલે પોતે જે છે બ્રહ્મ છે એ એકમાંથી અનેક થવાની, દ્વિતીય થવાની ઈચ્છા કરી, એટલે પોતે જ ભોગતા અને ભોગ્ય બની ગયા, ક્રીડાર્થ. અને આ શ્રુતિ છે. અને ભાગવતજીનું અષ્ટમ સ્કંધનું વંધ્યાવલીનું વાક્ય છે આ. ક્રીડાર્થમ આત્મનમ ઇદમ જગત
ત્રિજગત કૃતંતે. હે પ્રભુ, આ જગત આપે આપની ક્રીડા માટે બનાવ્યું છે. ક્રીડાર્થમાત્મનમિદમ, આવું વંધ્યાવલી કહે છે. ભાગવત એમ કહે છે કે હે પ્રભુ, આ જગત આપે આપની ક્રીડા માટે બનાવ્યું છે. તો બ્રહ્મ જે છે આ જગતને રચે છે, ક્રીડાર્થ રચે છે. એનો એક સ્વભાવ છે. પરમાત્માનો ક્રીડા કરવાનો સ્વભાવ છે. સમજાણું ને? એટલે આનંદનું ઉચ્છલન આ થયું છે. આનંદ લેવા માટે નથી રચતા, આનંદના ઉચ્છલનથી આ પ્રગટ થયું છે. એટલે જેમ કોઈ વસ્તુ તમે જુઓ, આનંદ લેવા માટે તમે કોઈ કાર્ય કરો, અને કોઈ વ્યક્તિ એવા હોય કે જે આનંદ આવતો હોય એને કારણે એ કાર્ય એનાથી થઈ જતું હોય. સમજે ને? આપણે કોઈ કાર્ય કરીએ તો આનંદ લેવા માટે કરીએ. કંઈક બી તમે કરો કાર્ય, હાર્મોનિયમ વગાડો કે આ કરો કે તે કરો, આનંદ આવે એટલે કરો. પણ બાળકોને તમે જુઓ તો આનંદ લેવા માટે ન કરતા હોય, આનંદ આવી રહ્યો હોય એના કારણે અમુક ક્રિયા કરતા હોય. જેમ ક્રિકેટ હમણાં હતો વન ડે ફાઇનલ, તો એ પછી જોઈને પછી બાળકો શું રસ્તામાં ચાલતા ચાલતા આઉટ અને એવી રીતના બોલતા જતા હોય ને, એ શું છે? એ આનંદ લેવા માટે નથી કરતા. એ આનંદ આવી રહ્યો છે, હવે છલકાઈ ગયો, હવે એનાથી રહેવાતું નથી, એટલે ચેષ્ટા પ્રગટ થઈ જાય. રસ્તામાં કોઈ ન હોય તો એકલા બોલિંગ કરતા હોય, એકલા બેટિંગ કરતા હોય, હાથમાં બેટેય ન હોય તોય પાછું એની ચેષ્ટા ચાલુ હોય, આમ બેટિંગ કરવાની, બોલિંગ કરવાની, અમ્પાયરની બધી ચેષ્ટા ચાલુ હોય. તો ક્રિયા સર્વાપી સૈવાત્રે પરમ ક્રિકેટ ન વિદ્યતે. ક્રિયા બધી ક્રિકેટની દેખાય, પણ ત્યાં દાંડી નથી, ત્યાં બોલ નથી, ત્યાં અમ્પાયર નથી, ત્યાં ખેલાડી નથી, છતાંય ક્રિકેટ ચાલતી હોય. તો આ શું છે? આનંદનું ઉચ્છલન છે. આનંદ લેવા માટે નથી કરતા, પણ આનંદ આવી રહ્યો છે એનું ઉચ્છલન છે, એના કારણે થઈ જાય છે એનાથી. તમે એને પૂછો કે આમ તે કર્યું હતું, તો કે શું ભાઈ મને ખબર નથી. આનંદનું એક ઉચ્છલન છે, એમાં એની આપતકામતા ખંડિત નથી થતી. હા, લીલાની ડેફિનેશન પણ એ જ છે કે આનંદ એને હર્ષાત ક્રી માણે ચેષ્ટા લીલા. એક હર્ષપૂર્વક આનંદનો જે ઉલ્લાસ છે બ્રહ્મનો, એને જ લીલા કહેવાય છે. એ જે ચેષ્ટા પ્રગટ થઈ રહી છે એને જ લીલા કહેવામાં આવે છે. એમાં કાંઈ એની આપતકામતા ખંડિત નથી થતી. એ આપતકામ હોવા છતાંય આપતકામનો એવો સ્વભાવ છે ક્રીડા કરવાનો, એ ઉચ્છલિત થયો છે. એટલે આનંદ લેવા માટે નથી કરતા, આનંદનો જે ઉચ્છલન થયું છે, છલકાઈ ગયો, જેમ દૂધ ઉભરાય એમ આનંદ ઉભરાઈ ગયો છે, ઉભરાઈ રહ્યો છે બ્રહ્મમાંથી, એના કારણે આ બધી પ્રગટ થયું છે. સમજમાં આવ્યું ને? બ્રહ્મ આપણી જેમ કોઈ કાર્ય આનંદ લેવા માટે નથી કરતા. આનંદનો જે સ્વભાવ છે પરમાત્માનો ક્રીડા કરવાનો, સમજાણું ને? તો ક્રીડા પ્રગટ થઈ રહી છે. એટલે ક્રીડાર્થમ આત્મનમિદમ. હે પ્રભુ, આ જગત આપે આપની ક્રીડા માટે બનાવ્યું છે. પછી સ્વદ્વિતીય અચ્છત, પોતે જ આવી ઈચ્છા કરી એકમાંથી અનેક થવા. તો આનાથી એની આપતકામતા ખંડિત નથી થતી. સમજમાં આવી વાત? હવે જુઓ, આપણે ટેક્સ્ટને વાંચશું. તો આ રહસ્ય અહીંયા સમજાયું છે મહાપ્રભુજીએ. જુઓ કે ઇત્યાદિ કહી કે ગોડપાદેને જ્યાં સ્વભાવ કો સૃષ્ટિ કે હેતુ હોવે કો પ્રતિપાદન કિયો હૈ, કે જે ભગવાનનો ક્રીડા કરવાનો જે સ્વભાવ છે, વા સ્વભાવ કો સ્વરૂપ ભી બ્રહ્મ કો ક્રીડા કરવે કો સ્વભાવ ही સમજનો ચાહીએ. એટલે આ બ્રહ્મ જે છે એનો ક્રીડા કરવાનો સ્વભાવ છે, એનાથી આ જગત છે ઉચ્છલન થયું છે, એનું પ્રગટ થયું છે આનંદના ઉચ્છલનના કારણે. ક્યોંકિ અન્યથા સ્વદ્વિતીયમ ઐચ્છત ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે स्वाम्यंतु तत्र कूधियो परेश कुर्यु इत्यादि श्रुति और स्मृति यानी कि भागवत पुराण के वाक्य को विरोध होएगा. जो આવું નહીં માનો, તમે ક્રીડાર્થ નહીં માનો આ જગત, તો પછી શ્રુતિ અને સ્મૃતિનો એટલે કે ભાગવતજીનો વિરોધ આવશે. સમજાણ? અને લોકની અંદર પણ આ દ્રષ્ટાંત આપણે જોઈ શકીએ કે આપણે ક્યારેક આનંદમાં હોઈએ તો ગાવા લાગી જાય, તો એ ગાવા લાગી જાય એ આનંદ લેવા માટે નથી ગાતા, પણ આનંદ છલકાઈ ગયો એટલે ગાવા માંડી જાય.
બાળકો છે એ તમે જુઓ એવી ચેષ્ટા કરવા માંડી જાય, કોઈ ક્રિકેટ જોયું હોય, કોઈ પિક્ચર જોયું હોય, તો પછી ત્યારે આનંદ લેવા માટે નથી કરતા, આનંદ ઉછલિત થઈ ગયો, ક્રીડાર્થ કરવા માંડી જાય છે. આવું તો એ વાત અહીંયા સમજાવે છે કે જો આ રીતના ક્રીડાર્થ નહીં માનો તો શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ આવશે. यद्यपि भगवान को कोई प्रकार की इच्छा नहीं है, भगवान ने कोई जातनी इच्छा છે નહીં, तथापि भगवान को क्रीड़ा करवे को स्वभाव है. भगवानનો क्रीड़ा करवानो स्वभाव છે. जैसे जल को शीतलता करवे को स्वभाव है, अग्नि को जलावे को स्वभाव है. जब आप अपने एक रूप में रमण करवे की इच्छा करे हैं तब जगत को उपसंहार करे. એટલે જ્યારે ભગવાન પોતાનામાં રમણ કરવાની ઈચ્છા કરે ત્યારે જગતનો ઉપસંહાર કરે પોતાનામાં, એટલે લય કરી દે. એમ જે આ કારિકામાં મહાપ્રભુજીએ સમજાવ્યું ને, કે કદાચિત સ્વસ્મિન રમતે, ક્યારેક પોતાનામાં જ રમણ કરે, એ પણ એનો સ્વભાવ છે કે ક્યારેક બધું પોતાના અંદર સમાવી લે. તો આત્મારામની જેમ, આપ્તકામની જેમ, સ્વાનંદ દતુન દિલમની જેમ પોતાનામાં જ રમણ કરે. ક્યારે ક્વચિત સ્વસ્મિન રમતે, કદાચિત રમતે સ્વસ્મિન, ક્યારેક પોતાનામાં રમણ કરે છે. અને કદાચિત પ્રપંચેપી ક્વચિત સુખમ, અને ક્યારેક પ્રપંચને આ બધું પ્રગટ કરીને રમણ કરે છે. તો જુઓ, यद्यपि भगवान को कोई प्रकार की इच्छा नहीं है, तथापि भगवान को जो स्वभाव है क्रीड़ा करवे को, जैसे जल को स्वभाव है शीतलता, अग्नि को स्वभाव है उष्णता. जब आप अपने एक रूप में रमण करने की इच्छा करें हैं तब जगत को उपसंहार करे हैं, अर्थात अपने स्वरूप में तिरोधान कर लेवे हैं. और जब भगवान आप इकले रमण नहीं करे हैं, दूसरे पदार्थन की इच्छा करी के प्रपंच में रमण करे हैं, तब जगत को विस्तार करे हैं. अर्थात अनेक रूप नाम के भेद करी के क्रीड़ा की इच्छा होवे हैं, तब भगवान के स्वरूप में छिप्यो भयो प्रपंच जगत प्रगट हो जावे हैं. જ્યારે ભગવાન છે આ પ્રપંચને અંદર ક્રીડા કરવાની ઈચ્છા કરે છે, दूसरे पदार्थन की इच्छा करी के प्रपंच में रमण करे हैं, तब जगत को विस्तार करे हैं. अर्थात अनेक रूप नाम विभेदेन जगत क्रीडतीयो यत. अनेक रूप नाम विभेद करी के क्रीड़ा की इच्छा होवे हैं, तब भगवान के स्वरूप में छिप्यो भयो जो प्रपंच है, जो जगत है, वो भगवान प्रकट कर देवे हैं. કે પોતાની અંદર જે આત્મરમણ વખતે પોતાની અંદર સમાવી લીધું પટવત, એને ફરીથી પાછું ફેલાવે, પાછું એને ક્રીડા માટે પ્રગટ કરે છે. એટલે બ્રહ્મની આપણા જેવી કોઈ ઈચ્છા નથી, એમ સમજાણું ને? આપણા જેવી કોઈ કામના એનામાં નથી. એનામાં ક્રીડા કરવાનો સ્વભાવ છે, રમણ કરવાનો સ્વભાવ છે, લીલાનો સ્વભાવ છે. આનંદેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા લીલા. સમજમાં આવ્યું ને? એટલે બ્રહ્મ છે એ આપ્તકામ હોવા છતાંય આવી જગતની સૃષ્ટિની ક્રીડા કરે છે. આત્મારામ હોવા છતાંય ભક્તોની સાથે રમણ કરે છે. સમજમાં આવી ને? આત્મારામ હોવા છતાંય ભક્તો સાથે રમણ કરે છે. આપ્તકામ હોવા છતાંય સૃષ્ટિકામ બને છે. તો આ લીલા છે. સમજમાં આવી લીલાની વાત? એટલે બાળકોની તમે ક્રિકેટની લીલા જુઓ તો આ સમજમાં આવશે કે એમાં એને કોઈને છેતરવું નથી, કોઈ વર્લ્ડ કપ નથી મેળવવો, કોઈ સટ્ટો નથી રમવો, છતાંય એની ક્રીડા ચાલતી હોય. બાળકો જુઓ તમે રમતા હોય, એકલા ક્રિકેટ રમતા હોય કે કોઈ બી રમતા હોય, એનું આનંદનું ઉચ્છલન જુઓ તમે, તો આ ભગવાનની લીલા સમજમાં આવશે કે એ એક જેમ આનંદ એને હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા છે. બાળકોને આનંદનું ઉચ્છલન થઈ રહ્યું છે. એવી રીતના અહીંયા પણ બ્રહ્મનો જે સ્વભાવ છે ક્રીડા કરવાનો, એના કારણે આત્મકામ હોવા છતાંય, આત્મારામ હોવા છતાંય આ રીતના જગતને ક્રીડાર્થમ આત્મનમ ઇદમ,
ક્રીડાર્થ આ જગતને પ્રગટ કરે છે. સમજમાં આવ્યું ને? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ હવે અહીંયા સુધીના જે વર્ણન મેં કર્યા એ સ્વરૂપમાં રહેલા ધર્મોનું વર્ણન કર્યું. હવે એનું કાર્યનું વર્ણન કરે છે. તો આ બધું કાર્યનું વર્ણન અહીં કર્યું કે ક્યારેક કદાચિત રમતે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, કદાચિત પુનરન્યથા, કદાચિત ઇન્દ્રજાલવત સર્વમ. અનેક રીતે આ ક્રીડા બ્રહ્મ કરે છે, જે આપણે સમજી ગયા આગળ કે આવી રીતના જગત છે, અનેક રીતે બનાવે છે. તો આ એક એનો ક્રીડા કરવાનો સ્વભાવ છે. એવા શ્રી મહાપ્રભુજી આપણને સમજાય. પૂર્ણાનંદ હોવા છતાંય અપૂર્ણ બનવાની લીલા કરે છે. એ તો એની ક્રીડા છે કે પૂર્ણાનંદ હોવા છતાંય એ અપૂર્ણ હોવાની લીલા કરે છે. સમજમાં આવ્યું ને? એટલે શ્યામ બાવાશ્રી એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. કોઈ ફોરેનર હતો, એને લાખો કરોડો ડોલરનું દાન કર્યું. ઇન્ડિયામાં આવ્યો તો તાજ હોટલની અંદર ત્યાં એને પોતાની રૂમ બુક કરાવી અને બારીમાંથી જોયું તો ફૂટપાથ ઉપર બધા સૂતા હતા લોકો. તો એ તો ઉપરથી ગોદડા લઈને ફૂટપાથ ઉપર સુવાયો કે ચાલો કેવી મજા આવે છે આ બધા. તો જુઓ, પોતે આટલી મોટી 5 સ્ટાર હોટલમાં હોવા છતાંય એક ક્રીડા એની થઈ ને ક્રીડા કે ન્યાય એને સુવા કરતા આ લોકો કેવી સુવાની એન્જોય કરે છે. તો જેને આટલો મોટી હોટલમાં ઉતારો મળ્યો હોય ને એ આવી કરતો હોય ક્રીડા, તો એને લીલા કહેવાય. સમજાણું ને? જેમ બાળકો ક્રિકેટની લીલા કરતા હોય, ક્રીડા કરતા હોય, તો આ રીતના બ્રહ્મના સ્વરૂપ, બ્રહ્મનું કાર્ય અહીંયા મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. અને ક્રીડા જે છે એ પણ લોકવત્તુ લીલા કૈવલ્યમ. અહીંયા આવરણભંગમાં પુરુષોત્તમજીએ આ વાતને સમજાવી છે. સૃષ્ટિ પણ એક જાતની લીલા જ છે. તે લોકવત્તુ લીલા કૈવલ્યમ. એ બ્રહ્મસૂત્રમાં લોકવત ભગવાનની લીલાને ભગવદ રૂપ જ કહી છે. ક્રીડા કરવાની ઈચ્છાથી જ જગત રચ્યું છે એવું સિદ્ધ થાય છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. એટલે આ ક્રીડા જે છે લોકવત કરી છે. એટલે લૌકિક આપણા જેવી નથી એમ, પણ લોકવત છે, લોકના જેવી ક્રીડા કરે છે, પણ એ લૌકિક નથી. પોતાનો ક્રીડા કરવાનો સ્વભાવ છે. ક્રીડાર્થમ આત્મનમ ઇદમ એવું ભાગવત કહે છે. પછી શ્રુતિ પણ એમ કહે છે, સ દ્વિતીયમ ઈચ્છત સાત્માનમ દ્વેધા પાતયત એકોહમ બહુશ્યામ પ્રજાએ, એકમાંથી અનેક થવાની ઈચ્છા એણે કરી. તો આ રીતના શ્રુતિ અને ભાગવત વગેરેમાં બ્રહ્મનો જે ક્રીડા કરવાનો સ્વભાવ છે, એટલે આ બધું પ્રગટ થયું છે. બાકી પોતે તો પોતાનું જે આપ્તકામત્વ છે કે આત્મારામત્વ છે એ તો ઇન્ટેક્ટ રહે છે, એમાં કોઈ ક્ષતિ આવતી નથી. એમ કે પૂર્ણાનંદ છે, સ્વાનંદ તુંદિલ છે, આપ્તકામ છે, આત્મારામ છે, પોતાનામાં જ રમણ કરે છે, એમાં કોઈ એની ક્ષતિ નથી આવતી આ સૃષ્ટિ રચવાથી કાંઈ. એ તો એની એક લીલા વિલાસ છે, એક એની ક્રીડા છે. તો એ રહસ્ય અહીંયા આપણા મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે સરળતાથી આપણને સમજાવ્યું, જેને મોટા મોટા વિદ્વાનો પણ આ વાતને સમજી શકતા નથી. એ શ્રી આચાર્યજીએ આપણને એકદમ સરળ ભાષામાં એક કારિકામાં સમજાવ્યું. તો અહીંયા સુધી આપણે રાખીએ.